તો આજે આપણે પહેલો ડેમો સેશન છે તમારો PCM3 બેચ માટે પ્રિલિમ કમ મેઇન્સ. હાલની અંદર જે જીપીએસસી એ પોતાનો ફોર્મેટ ચેન્જ કર્યું, પરિવર્તન લાયા, તો આફ્ટર ધેટ આપણી આ કોન્ઝિક્યુટિવ ત્રીજી બેચ છે. અચ્છા, પીસીએમ બેચ જે તમારી સામે અત્યારે છે, જેને આપણે પ્રિલિમ કમ મેઇન્સ કહીએ છીએ, આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમે એક જ તૈયારીની અંદર થરલી આખા સબ્જેક્ટની પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પોઈન્ટ ઓફ વ્યૂથી એક સાથે તૈયારી કરી શકો. કારણ કે ઘણી વખત એવું બને છે કે મુખ્ય પરીક્ષાની અંદર જ્યારે વિદ્યાર્થી પહોંચે છે તો ત્યાં સુધી પીટીના કેટલાક સંદર્ભ બાષ્પીકૃત થઈ ગયા હોય છે અને જે કોન્સેપ્ચ્યુઅલ વેની માહિતી હોય એ ડિલિવર નથી થતી. આ રીઝનના લીધે પીટી અને મેઇન્સ વચ્ચે, પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા વચ્ચે એક ગેપ બને છે. આ ગેપ ના રહે એટલા માટે જ જ્યારે કોઈ ટોપિકને તમે કવર કરો છો, કમ્પ્લીટ કરો છો, તો એ જ જગ્યા પર તમે એની મુખ્ય પરીક્ષાના સંદર્ભની તમામ વાતોને સમજી લો. આ આનો મુખ્ય હેતુ છે, રાઈટ? એટલા માટે આપણે આ એક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી બેચને રન કરી રહ્યા છે, જેના આજે ફર્સ્ટ સેશન આપણો જિયોગ્રાફીનો છે. તો થઈ ગયું. આપણે હમણાં જીપીએસસી નું ચેન્જ ફોર્મેટ જોયું અને જેના સંદર્ભની અંદર એક એક્ઝામ કમ્પ્લીટ પણ થઈ ગઈ, બરાબર? તો પહેલાની પરિસ્થિતિ હતી કે પહેલા બે પેપર આપણા લેવાતા હતા. ટોટલ નંબર ઓફ પેપર્સ આર 2 ઇન પ્રિલિમ્સ, બરાબર? પ્રિલિમ્સની અંદર બે પેપર આપણા રહેતા હતા. ટોટલ 400 વર્ડ્સની અંદર, સોરી 400 ક્વેશ્ચન્સની અંદર આખું ફોર્મેટ જતું હતું 400 ક્વેશ્ચન્સની સાથે, જેમાં પ્રત્યેક ક્વેશ્ચન 1 માર્કને લઈને ચાલતો હતો, રાઈટ? જયદીપ પછી બગા બધું જ કરી દે ને. હે રિટર્ન જતી વખતે લઈ લેજો ને, વચ્ચે થોડુંક બેરિયર રહે છે હમણાં, એટલા માટે, બીજું કંઈ નહીં, બરાબર? છેલ્લે અહીંયા કનેક્ટ રહેજો એટલે પછી લાસ્ટની અંદર લઈ લો. હા હા, હું બોલાવી લઈશ ફોન કરીને, બરાબર? ચલો, તો આપણા પીટીની અંદર પહેલા બે પેપર રહેતા હતા. બે પેપરની અંદર ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન્સ 400 રહેતા હતા. જે 400 ક્વેશ્ચનનું ડિસ્ટ્રીબ્યુશન ટોટલ નંબર ઓફ સબ્જેક્ટ્સની અંદર ટોટલ 8 સબ્જેક્ટ હતા. 8 સબ્જેક્ટની અંદર જે પ્રત્યેક વિષય 50 ક્વેશ્ચન્સને લઈને ચાલતો હતો, 50 ક્વેશ્ચન્સ ઈચ સબ્જેક્ટ. તો આપણે એ રીતે કાઉન્ટિંગ કરીએ તો 400 ક્વેશ્ચન્સ થતા હતા અને પ્રત્યેક ક્વેશ્ચનનો 1 માર્ક, એટલે એ રીતે 400 માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતે રહેતું હતું. બટ પરિવર્તન લાયા અને પીટીની અંદર માત્ર એક જ પેપર કરી નાખ્યો. હવે આ જ્યારે એક પેપરની અંદર કન્વર્ઝન થયું તો શું વિષયો બદલવામાં આવ્યા? તો કે સર, પીટીની અંદર કોઈ વિષય વસ્તુ બદલવામાં આવી નથી. પીટીની અંદર એટલા જ વિષયો રહ્યા છે. પીટીની અંદર આપણને ટોટલ નંબર ઓફ જે સબ્જેક્ટ છે એ 8 જ હતા, 8 જ રહ્યા છે. તો ચેન્જ શું થયો? તો કે ચેન્જ થયો માર્કનું ડિસ્ટ્રીબ્યુશન. માર્કના ડિસ્ટ્રીબ્યુશનની અંદર પહેલા પરિસ્થિતિ હતી કે પ્રત્યેક જે સબ્જેક્ટ છે એ 50 ક્વેશ્ચન્સને લઈને ચાલતો હતો. હવે ટેન્ટેટિવલી પ્રત્યેક જે સબ્જેક્ટ છે એ 25 ક્વેશ્ચન્સને લઈને ચાલે છે.
25 ક્વેશ્ચન્સ ને લઈને ચાલે છે. તો 25 × 200 એ રીતે આ રીતે ડિસ્ટ્રીબ્યુશન છે. પણ આની અંદર વેરિએશન થાય છે. જેમ કે આપણે હમણાં જ જ્યારે પીટી ગઈ, જે નવા ફોર્મેટની અંદર લેવાય, તો એ પીટીની અંદર જીઓગ્રાફી વિષયની અંદર 31 ક્વેશ્ચન્સ હતા. ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન્સ આ 31. તેનો મતલબ એ વેરી થાય છે, પણ બહુ આમ ડ્રાસ્ટિક નહીં જોવા મળે કે હવે જીઓગ્રાફી 50 માર્કનું લઈ લીધું, એવું નહીં કરે. 5-6 માર્કની અંદર તમને વેરિએશન જોવા મળે, રાઈટ. બટ મોર ઓવર આની આસપાસ વસ્તુ રમતી હોય. હવે પહેલા જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ પાસ કરવી પ્રમાણમાં ઈઝી હતી, હા ને. હું ખાલી મારા 2 સબ્જેક્ટ અને કરંટ અફેરને લઈને એવું કહેતો કે તમને પીટી પાસ કરાવડાવી દઈશ, રાઈટ. જીઓગ્રાફી, ટેકનોલોજી એન્ડ કરંટ અફેર સાથે થોડું કરો, બાકી બધા વિષયોના 2-3 માર્ક તો લઈ આવો ને, આટલું બધું વાંચો છો તો, બરાબર. તો એમ કરતા કરતા પીટી તો આરામથી ક્વોલિફાય કરાવી દઈએ, એવી આપણે કહેતા હતા દર વખતે, અને કરાવતા હતા પણ ખરા. બટ હવે સિચ્યુએશન કેવી છે કે સર પહેલા એક પેપર 50 ક્વેશ્ચન્સ ને લઈને ચાલતું હતું, સોરી એક જે સબ્જેક્ટ છે 50 ક્વેશ્ચન લઈને ચાલતું હતું. તો હવે 50 માંથી આપણે ટેન્ટેટિવલી જો 40 માર્ક પ્લસ કવર કરાવડાવીએ 2 સબ્જેક્ટમાં, અને જો જીપીએસસી નો કટ ઓફ 150-160 ક્વેશ્ચન્સ પર હોય, તો જો તમે 3 વસ્તુને સારી રીતે કરો તો એ 3 વસ્તુના 120 માર્ક લેખે બાકીના 7 સબ્જેક્ટમાં ભેગા થઈને તમારે વધુમાં વધુ પ્રત્યેક ક્વેશ્ચન, પ્રત્યેક સબ્જેક્ટની અંદર જે 5 બાકીના રહ્યા, 3 આપણે 40 માર્કના ગણ્યા, અને બાકીના જે 5 સબ્જેક્ટ છે એ 5 સબ્જેક્ટની અંદર એવરેજ તમે 4-4 માર્ક પણ લાવો ને તો પણ તમે પીટી ક્વોલિફાય થઈ જાઓ. આવી પરિસ્થિતિ હતી. સો એટલા માટે પબ્લિક જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ પાસ થઈ જાય. બટ પ્રોબ્લેમ ક્યાં આવતો હતો? પ્રોબ્લેમ આવતો હતો ડીવાયએસઓ એસટીઆઈ ની અંદર, કારણ કે ક્વેશ્ચન પેપર રહેતું હતું 200 માર્કનું. હવે 200 માંથી ક્વોલિફાય કરવું એ ટફ થઈ જાય. આમ લાગે કે આમ 200 ક્વેશ્ચન થયા તો સર ઈઝી ના થઈ જાય? ના, 200 ક્વેશ્ચન માંથી ક્વોલિફિકેશન પર જ્યારે રેન્ક લાવવો હોય તો એની અંદર થોડી ગડબડી થઈ જાય છે. પ્રપોર્શન બધું આ જ રીતે જઈ રહ્યું છે, પણ એમાં 1, 2, 3 ક્વેશ્ચનની મગજમારી જો પ્રત્યેક વિષયની અંદર જો થઈ જાય તો એના લીધે આપણે પીટી ક્વોલિફાઈંગની અંદર બનતા નથી. એટલા માટે વિદ્યાર્થીઓ ક્લાસ 1-2 ની પ્રિલિમ પાસ થઈ જાય પણ એસટીઆઈ અને ડીવાયએસઓ રહી જાય. આવો પ્રોબ્લેમ થયો હતો. આ હકીકત છે, બરાબર. અને હકીકતથી વાકેફ કરાવવું એ જરૂરી છે. પછી આપણે મોટી મોટી વસ્તુઓને બતાવીએ અને પછી તમે અંદર ગયા પછી સિચ્યુએશનની અંદર તકલીફમાં મુકાવો કે સાલું કેમ આવું થાય છે, આ વાત તો સમજમાં જ નથી આવતી, આવું કેમ થતું હશે. તો એની પાછળનું કારણ છે, કારણ કે હવે 2-3 સબ્જેક્ટથી પીટી ક્વોલિફાય નહીં થાય. તમારે થરસ સ્ટડી કરવી પડશે પ્રત્યેક વિષયોની. હા, આ પીસીએમ બેચનું મહત્વ શું છે? તો આપણે પહેલા પીટી ની અંદર તમે ચલો કેટલાક વિષયોને છોડી દો તો એક્સેપ્ટેબલ હતું, જીએસ ના, રાઈટ, ચાલી જતું હતું, કોઈ ઇશ્યુ નતો. કારણ કે મુખ્ય પરીક્ષાની અંદર તો પ્રોબ્લેમ નથી ને, કે મુખ્ય પરીક્ષાની અંદર તો પાસ કોણ કરાવશે? મેન્સ કોણ પાસ કરાવશે? ગુજરાતી અને ઇંગ્લિશ પાસ કરાવવાનું છે, એસે પાસ કરાવવાનું છે, હા ને. આવું રહેતું હતું કે મુખ્ય પરીક્ષા આવે એટલે આખી પિચ બદલાઈ જાય, બોલર્સ બદલાઈ જાય, અને પીટી ના બોલર અલગ અલગ હોય, હા ને, રાઈટ. તો આવી પરિસ્થિતિ બનતી હતી. બટ હવે સિચ્યુએશન શું છે? પીટી કહો કે મેન્સ કહો, બધાની અંદર એક જ વ્યક્તિનું મહત્વ છે, અને કોણ? જીએસ, જે અત્યારે ભણવાનું છે તમારે. તો એટલા માટે હવે જીએસ તમારું જેટલું પાવરફુલ હશે તો તમે જીપીએસસી નામના શબ્દવાળી જે પણ એક્ઝામિનેશન હશે એને ક્વોલિફાય કરી શકશો. ગેટ? પહેલા એવું હતું કે મુખ્ય પરીક્ષાની અંદર જ્યારે હું જીઓગ્રાફી વિષયની સાથે કે ટેકનોલોજી વિષયની સાથે ઉતરું તો મારા મગજની અંદર એક જ વસ્તુ હોય કે હું પહેલા જ સેશનની અંદર એક જ વાત કહું કે બેટા ગુજરાતી અને ઇંગ્લિશ આ 2 વિષય તમને પાસ કરાવડાવશે. આના પર સૌથી વધારે મહેનત કરવાની છે. જીએસ માં તમે થોડી ઓછી મહેનત કરી લેશો તો ચાલશે. 2 ક્વેશ્ચન પ્રમાણે મારે એ 2 ક્વેશ્ચન જેટલી જ મહેનત કરાવવી પડે. બટ અત્યારે સિચ્યુએશન એવી છે કે તમારું જે જીએસ પેપર 1 છે મુખ્ય પરીક્ષાનું, એની અંદર વિષયો 3 છે, એક હિસ્ટ્રી છે, એક કલ્ચર છે અને એક જીઓગ્રાફી છે.
જેમાં હિસ્ટ્રી અને જીઓગ્રાફી બે વિષયો સૌથી વધારે માર્ક લઈને ચાલે. સો એટલા માટે હવે તમારા જીએસ ની અંદર GS1 ની અંદર રહેલા જીઓગ્રાફી વિષય મુખ્ય પરીક્ષાની અંદર ટેન્ટેટિવલી 80 થી 90 માર્ક્સ લઈને ચાલશે. આવું બધા વિષય સાથે છે. ગોટ ઇટ? તો એટલા માટે હવે જીએસ ને તમે લાઇટલી લો એ તમને ક્વોલિફાય નહીં કરાવડી શકે. ગોટ ઇટ? એટલે તમારે તમામ સબ્જેક્ટને એટલી સારી રીતે તૈયાર કરવો પડશે. બેનિફિટ શું થશે આનો, આ તૈયારીનો, કે that will help you in all the examination. ડીવાયએસઓ એસટીઆઈ હવે તો ક્લાસ 3 પણ જીપીએસસી જેવી કરી દીધી છે. તમે જોતા હશો એનો સિલેબસ. હા, એ પીએસઆઈ નો હશે કે કોઈ પણ આ જે કઈ ગયા સીસી, હા ને, તો સીસી થી લઈને તમામ એક્ઝામિનેશન કોના જેવી છે? જીપીએસસી જેવી છે. પોસ્ટ સિલેબસ બધો સરખો મૂકી દીધો છે. હવે તમે એક્ઝામને એવું કહો કે ભાઈ આ તો ક્લાસ 3 છે, ક્લાસ 3 માં આવું પૂછવાનું, આવું નહીં પૂછવાનું, યુ કેન નોટ સે ધેટ. એ લોકોનું મન થાય પૂછે, સિલેબસ તો મૂકેલો છે. બટ અત્યારે સૌથી મોટો બેનિફિટ જ આ છે. પહેલાની પરિસ્થિતિ કેવી હતી કે પહેલા ક્લાસ 3 માં તમારે જો એક્ઝામ આપવી હોય તો ક્લાસ 3 ના ક્લાસ જ અલગ, ક્લાસ 3 ની તૈયારી અલગ, રસ્તા અલગ, બોલર અલગ, પીચ અલગ, તમામ વસ્તુ અલગ. ક્લાસ 1-2 હોય તો અલગ સિચ્યુએશન અને યુપીએસસી હોય તો અલગ સિચ્યુએશન. બટ રાઈટ નાઉ સિચ્યુએશન શું છે? અત્યારની પરિસ્થિતિ શું છે? બધું એક જ જગ્યા પર છે, એટ સેમ પ્લેસ. ગોટ ઇટ? તો કોઈ ઇશ્યુ જ નથી. એક તૈયારી કરો, એક જ વખત કરો અને થોરોલી બધી જ એક્ઝામને સારી રીતે તમે આપી શકો. ગેટ માય પોઈન્ટ? આના પહેલાની જ્યારે તલાટીની એક્ઝામ લેવાઈ હતી ને, એક્ઝેક્ટ આના પહેલાની, તો એમાં બધા જીપીએસસી ના વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આના કટ ઓફ હતો 36 માર્કનો. કેટલો? 35 થી 36. એટલે કે તલાટીની એક્ઝામ હતી, ક્લાસ 1-2 ની એક્ઝામ હતી. હા, તો આના મતલબ સર એક્ઝામ તો હવે અઘરી થવા લાગી છે. તો આ અઘરી થયેલી એક્ઝામ પ્રમાણે આપણી તૈયારી પણ એવી હોવી જોઈએ. ગેટ ઇટ? તો પહેલા મેં તમને ખ્યાલ આપ્યો કે તૈયારી કેવી કરવી પડશે અને એ તૈયારીનું મહત્વ સમજાયું કે જો તમે સબ્જેક્ટને હવે છોડશો તો તમારું ક્વોલિફિકેશન જશે. સો હવે જો તમને કોઈ વિષય ના ફાવતો હોય તો એ નહીં ચાલે. કારણ કે મુખ્ય પરીક્ષાની અંદર જો લખાણમાં વસ્તુ બાકી રહી ગઈ તો શક્યતા જ નથી કે તમે ક્વોલિફાય કરી જાઓ. બરાબર? તો એના માટે તમારો બેઝ પણ એટલો સ્ટ્રોંગ જોઈશે અને એ બેઝ પરથી તમારે કોન્સેપ્ચ્યુઅલ જ્ઞાન લઈ અને એને તાર્કિક રીતે જોડી આજના પરિપ્રેક્ષ્યની સાથે કનેક્ટ કરી અને પછી એને રિપ્રેઝેન્ટ કરવાનું છે. તો આપણા વિષયની અંદર આપણે જે રીતે જઈશું એ રસ્તો તો તમને હમણાં ખબર પડશે. બટ ફોર અધર સબ્જેક્ટ્સ ઓલ્સો આ જે તૈયારી છે, આ તૈયારી તમારા વ્યક્તિત્વ માટેની છે. એક બીજી વાત ધ્યાન રાખજો. બરાબર? હું તો કહું છું કે દરેક વ્યક્તિએ જીપીએસસી ની તૈયારી કરવી જોઈએ. એક વખત તો કરવી જ જોઈએ, ભલે આ લાઈનમાં રહો કે ના રહો. આની પાછળનું કારણ શું છે? કારણ કે તમે અહીંયા સમજશો કે ખરેખર જ્ઞાન શું છે. બાકી હજુ સુધી તમે ખાલી ગ્રેજ્યુએટ થયા છો. શું થયા છો? કોઈ પણ વિષયના. હા ને? તો ઠીક છે, અત્યારે જીઓગ્રાફી છે. બાકી પહેલા ટેકનોલોજીથી શરૂઆત કરતો હતો. એમાં પૂછું સાયન્સ વાળા કેટલા સાયન્સ વાળા, એટલે હાથ ઊંચો કરે સાયન્સ વાળા. બરાબર ને? ના ના પૂછતો નહીં, હમણાં નહીં પૂછતો. હા, અભી નહીં પૂછ રહ્યા હું. બરાબર ને? એ વખતે પૂછું એ સાયન્સ વાળા કેટલા છે, અને પછી અંદર જેવો પ્રવેશ થાય એવા મારા સાયન્સ વાળા વિદ્યાર્થીઓને એમના જ વિષયમાંથી જે ભણી ગયા છે એમાંથી જ બેઝિક વાતને જ્યારે આપણે પૂછીએ તો એ ના આવડે.
ગેટિંગ ઇટ? તો એમાં મને કોઈ અચરજ ના થાય કે લે આટલું નથી આવડતું, હું ક્યારે એવું ના કહું, નેવર. કારણ કે મને ખબર છે કે ગ્રેજ્યુએશનમાં ભણે છે કોણ, તો કોણ પડતા હે ભાઈ? પહેલા તો તમને ઉલ્લુ બનાવ્યા 10મા ધોરણમાં મમ્મીએ, આટલું જ છે, એટલું કર નાખ ભાઈ, શાંતિ. પછી આવ્યું 12મું, 12માં બીજી વાર ઉલ્લુ બના, બસ પતી ગયું, હવે છેલ્લી જ મહેનત છે, બરાબર ને? પછી તને એકદમ શાંતિ થઈ જશે એકવાર તું આટલી મહેનત કરી લે. જે 12મું પૂરું થયું, કોલેજમાં આવીને છોડી દીધા. હવે કોલેજમાં આવ્યા પછી ખબર પડી કે સાલી 8 CPI નીચે તો કોઈ સામે જોતું નહીં, હા ને? તો પછી તમારા મગજની અંદર પેલું ગીત ચાલવા લાગ્યું, સારી ઉમ્ર ભર મર મર કે જી લીએ, है ना, कुछ दिन तो अब हमें जीने दो, है ना? या તમે કોલેજ લાઈફ એન્જોય કરવા લાગ્યા, હા ને? રાઈટ. એમાં ગ્રેજ્યુએશન તો જતું રહ્યું. પાસ કેવી રીતે કર્યું? કેટલીક વસ્તુઓ વાંચીને, હા ને? હવે તમે પાસ થયા પછી શું કહે? ઓહ હી ઇઝ એન્જિનિયર, મતલબ એને બધું જ આવડતું હશે વિષયનું. કમ્પ્યુટર વાળો એટલે કમ્પ્યુટર આખું ખબર છે એના, એના ખુદને ખબર કે મને કશું જ નહીં ખબર એમાં. હવે મને તો પ્રશ્ન પૂછું, હે તો એને આવડવાનું. અમારે ઘણી વાર ડોક્ટરો સાથે બહુ મજા આવે. ડોક્ટરને કેવું હોય, આમ ડોક્ટર અહીંયા હશે કેટલાક, બરાબર ને? તમારા નસીબમાં હશે તો ટેકનોલોજીમાં જ્યારે પ્રવેશ કરીશ, બરાબર છે, તે વખતે મજા લઈશું, બરાબર છે ને? રાઈટ. તો ડોક્ટર ડોક્ટર કહીને આવી તો જાય, બરાબર ને? પણ હવે આપણે ત્યાં જે એનાટોમીનો પોર્શન આવે એમાં એ ગોથા મારે, કારણ કે એના ફર્સ્ટ સેકન્ડ યરનું હોય, અને ફર્સ્ટ યર અને સેકન્ડ યર તો પોતાની જાતને સંભાળવામાં ગયું હોય, હે ને? તો પછી એ બધી વસ્તુઓ જે માંડ માંડ કરીને ક્વોલિફાય કરી કેમ નહીં યાદ આવે? પણ આપણા મગજમાં તો શું, ડોક્ટર એટલે પૂર્ણ, એને બધું જ ખબર હોય. ગેટિંગ ઇટ? એવું ના હોય યાર, બરાબર ને? આપણે ગ્રેજ્યુએશન કરીએ છીએ, શીખીએ છીએ, બટ બેઝિક એકદમ સિમ્પલ સરળ પરિભાષાઓને આપણે નથી જાણતા, જે હમણાં તમને આ વિષયની અંદર પણ ઘણી બધી જગ્યા પર ખબર પડશે કે આપણે બોલવામાં માની લઈએ છીએ, બટ જ્યારે તમને પૂછવામાં આવે તો તમે એને જવાબ નથી આપી શકતા. બરાબર? તો એટલા માટે કોઈ ગ્રેજ્યુએશનનું, તમારા ગ્રેજ્યુએશનમાં કેટલા માર્ક છે, ડિસ્ટિંક્શન છે કે ખાલી પાસ થયા છો, એનો કોઈ મતલબ આપણી લાઈન સાથે નથી. ખાલી તમને તમારા ગ્રેજ્યુએશનના લીધે બેનિફિટ એટલો થશે, જો વિષય વસ્તુ આવશે તમને એટલી ખબર પડશે કે સુના સુના सा लग रहा है, આટલો જ બેનિફિટ થશે, બાકી કોઈ બેનિફિટ નહીં થાય. રાઈટ? દરેક વ્યક્તિની પોતાની તૈયારી, પોતાની રીત અલગ અલગ હોય. આપણી તૈયારી, સિવિલ સર્વિસીસની તૈયારી કોઈ સ્પેસિફિક ડેઝની તૈયારી નથી કે આટલા દિવસો વાંચું ને તમારું કામ થઈ ગયું. કન્સિસ્ટન્સી એ સૌથી વધારે આમાં જરૂરી છે. જો કન્સિસ્ટન્સી નહીં રાખો, અહીંયા નહીં, આજે તમે ડેમો છે, બરાબર? તમે કોઈ પણ ગ્રહ પર જઈને પણ જો જીપીએસસી કે યુપીએસસી ની તૈયારી કરો તો એમાં કન્સિસ્ટન્સીની બહુ જરૂરિયાત છે. જો એ નહીં રાખો તો આ દુનિયામાં કોઈ તમને ક્વોલિફાય નહીં કરાવી શકે. કટિંગ ઇટ? અને મેં તમને શું કીધું? ઉદ્દેશ્ય શેના માટેનો? કે તમારા વ્યક્તિત્વને સુધારવાનો. તમારી આજુબાજુ જે વસ્તુ બની રહી છે, જે તમને હજુ જાણ છે પણ સમજણ નથી, એટલે તમને ખબર છે ખરી કે આવું થાય છે, બટ એવું કેમ થાય છે એની પાછળ રીઝન કોઈ વસ્તુ તમને નથી ખબર. એ તમામ વસ્તુઓ એ જીઓગ્રાફિકલ હશે, એ ટેકનોલોજીકલ હશે, એ ઇકોનોમિકલ હશે, એ હિસ્ટોરિકલ હશે, એ પોલિટિકલ હશે. એવરીથિંગ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઓવર હિયર. આ જગ્યા પર તમે સમજશો. અને એટલા માટે કોઈ પણ જગ્યા પર હશો, કોઈ પણ જગ્યા પર, you will be a valuable person for that company or for that environment. તમને કન્સિડરેબલ વ્યક્તિ તરીકે લેવામાં આવશે.
હે ને? આજે જ એક સ્ટુડન્ટ મળવા આવવાનો છે, અક્ષય ચૌધરી. થોડા વર્ષો પહેલા વિસનગરનો છોકરો, જસ્ટ 18 યર એને કમ્પ્લીટ કર્યા હતા અને કોલેજના ગ્રેજ્યુએશનની સાથે પ્રવેશ કર્યો હતો અમારી સાથે એક ઇન્સ્ટિટ્યુશનની અંદર. હવે એ છોકરો એટલો બધો ઢીલો, એટલો બધો નબળો, અને બોલી પણ ના શકે વ્યવસ્થિત રીતે. પછી ધીરે ધીરે તૈયારીની અંદર જોડાયો. એકચ્યુઅલી શરૂઆતની અંદર તો એવી રીતે કોઈ ચર્ચા ના થાય, બટ આફ્ટર ફ્યુ મંથ્સ જ્યારે એને ત્યાં સમય ઇન્વેસ્ટ કર્યો, પછી એનું મન ખોલવા માટે એક વખત આવ્યો કે સર, હું મારા આખા કુટુંબની અંદર એવો વ્યક્તિ હતો કે જેને કોઈ પણ ગણકારતું પણ નહોતું, કન્સિડરેશનમાં લેતું પણ નહોતું, અને એના લીધે મારા કોન્ફિડન્સની ધજી આવડી ગઈ હતી. મને મારા ખુદના પર વિશ્વાસ નહોતો રહેતો. આ પરિસ્થિતિથી હું પસાર થતો હતો. અને શરૂઆતની સિચ્યુએશન આવી કે અમે જ્યારે તમને કેટલાક કામ સોંપીએ તો એ કામની અંદર એ લોકોને એવો એક ટોપિક હતો, ટોપિક તો હું પણ ભૂલી ગયો છું, પણ મને એ યાદ છે કે ટોપિક એક સરે આપ્યો હતો. અમે લોકો ઊભા હોઈએ, સાંભળતા હોઈએ કે એ લોકો શું લખે છે, શું વિચારે છે, શું એક્સપ્રેશન કરે છે. તો એ એક્સપ્રેશનની અંદર એ છોકરાએ અંગ્રેજો માટે, કે અંગ્રેજો હતા તો આટલું સારું હતું એવું એ ઇનિશિયલી, કારણ કે બાકી બધા પબ્લિકને કેવું વર્ડ ટુ વર્ડ, મોઢેથી વસ્તુઓને સાંભળેલી હોય, અને આ છે એના કરતા તો આ લોકોના વખતે વધારે સારું હતું, આમ છે તેમ છે, આવી વસ્તુઓ એને બહુ જ જબરજસ્ત રીતે રિપ્રેઝેન્ટ કરી. મેં કહ્યું તારું રિપ્રેઝન્ટેશન સરસ છે, બટ ધ થિંગ ઇઝ ધેટ કે તારો ભયંકર કોન્સેપ્ટ ખરાબ છે. કે તું અંગ્રેજોને ઇન્ડિયન રિસ્પેક્ટની અંદર જો સારો કહી દે તો તું ફ્યુચરની અંદર જ્યારે ભણીશ ઇતિહાસને, યુ વિલ કમ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ભારત માટે, આપણી આ પરિસ્થિતિની જે સિચ્યુએશન માટે આ લોકો કઈ હદ સુધી જવાબદાર છે આપણને આ સિચ્યુએશનમાં મૂકવા માટે. એ એજ્યુકેશન હોય જે અત્યારે તમે કરી રહ્યા છો, આપણે ભણી રહ્યા છે, એજ્યુકેશન સિસ્ટમ હોય કે ઇકોનોમી હોય કે ધર્મ હોય, હે ને? કોઈ કહે તમે ઇતિહાસની અંદર તમે ભણશો, યુ વિલ કમ ટુ નો ધેસ કે ભારતની અંદર હિન્દુ મુસ્લિમ દંગા અને હિન્દુ મુસ્લિમ વચ્ચેની આ દરાર, આ જે તકલીફ કેટલી જૂની છે જેટલું ભારતની અંદર અંગ્રેજી શાસન. ભાઈ 11મી 12મી સદીથી એ લોકો આવી ગયા હતા. હા, તમે તો ક્યારે નથી સાંભળ્યું 19મી સદી 20મી સદી સુધી કે આવું કઈક તકલીફ થઈ હોય. એ રાજાઓના અંતર્ગત પણ પ્રજા શાંતિથી જીવતી જ હતી, અને જો પ્રજા શાંતિથી જીવી ના શકે તો રિવોલ્ટ થાય કે ના થાય? 100% થાય. તો કેમ ત્યારે ના થયું, અત્યારે જ થયું, અંગ્રેજોના સમય થયું? કારણ કે એ લોકોની નીતિ હતી જેનો ભોગ હજુ પણ આપણે બની રહ્યા છે. તમે ઇતિહાસની અંદર ધીરે ધીરે પ્રોપર વેથી એને સમજશો. ગેટ ઇટ? પછી ધીરે ધીરે છોકરો આગળ વધતો ગયો, ગેઇન કરતો ગયો. એક્ઝેક્ટ એટ ધ એજ ઓફ 21 એને એની પહેલી એક્ઝામ આપી જીપીએસસી ક્લાસ 1-2 ની. પ્રિલિમ ક્વોલિફાય થયો, મુખ્ય પરીક્ષા રહી ગયો, થોડોક નાસીપાસ થયો હતો. પણ મેં કીધું તું વિચાર કર, તું શું હતો ને અત્યારે તું શું છે, કેમ ડિમોટિવેટ થાય છે? હા, એટ ધ એજ ઓફ 21 તે પહેલી જ વખતની અંદર પીટી ક્વોલિફાય કરી, તો તારી સિચ્યુએશન શું છે તું અત્યારે વિચારી લે, અને કોન્ફિડન્સ ગુમાવીશ નહીં. નેક્સ્ટ આફ્ટર ડીવાયએસઓ, અને એ જ ડીવાયએસઓની એક્ઝામિનેશનની અંદર ભાઈએ ક્વોલિફાય કર્યું. અત્યારે ગૃહ ખાતાની અંદર ડીવાયએસઓ તરીકે રિક્રુટ થયો છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે વાત શરૂ થઈ હતી કોન્ફિડન્સથી પોતાની અંદર, બરાબર, અને એનો એન્ડ થયો કઈ જગ્યા પર? એના સિલેક્શન પર. આ તો જસ્ટ શરૂઆત છે,
હજુ છોકરાની ઉંમર 22-23 વર્ષથી વધારે નથી, બરાબર. જો એને અત્યારે આ મુકામ હાંસલ કર્યું હોય, ધીરે 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 જો પોતાની તૈયારીને કન્ટિન્યુ રાખે તો એ 100% અને ઘણી બધી એક્ઝામ્સને ક્વોલિફાય કરી શકે. આ એક્ઝામ્પલ એટલા માટે હતું કારણ કે આ છોકરાને કોઈ ગણકારતું નહોતું અને એનો કોન્ફિડન્સ બિલકુલ પોતાનામાં નહોતો. બધાને આવી સ્થિતિ નથી હોતી. ઘણા છોકરાઓ પાસ થઈને નીકળ્યા, પણ દરેક આવી પરિસ્થિતિમાંથી પસાર નથી થતો. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જો તમે તૈયારીને પ્રોપરલી સારી રીતે લઈને ચાલશો, એ તમને સુધારવામાં, કોન્ફિડન્સ આપવામાં, નોલેજ એન્હાન્સ કરવાની અંદર આ હેલ્પ કરશે. બરાબર. આપણા ઘણા વિદ્યાર્થીઓ આના પહેલા કોઈક જગ્યા પર તૈયારી કરીને આવ્યા હોય તો એમના માટે આ કોમન છે, બટ હું અત્યારે એમને લઈને ચાલું છું જે પહેલી વખત સામે આવ્યા છે, એટલા માટે આ વાત એ લોકોને સમજાવી રહ્યો છું. બરાબર. કારણ કે આજે પહેલો દિવસ અને વેરી ફર્સ્ટ સેશન છે. હવે હું આઈને હમણાં સીધું જીઓગ્રાફીનો પેલા તલવાર લઈને ઉતરી જાઉં, તમને કશે ખબર જ નથી, બરાબર છે, તો કેવી રીતે ચાલશે? ગોટ ઇટ? તો યુ શુડ નો અબાઉટ ઇટ. તમને આ તૈયારી વિશે ખબર હોવી જોઈએ એટલીસ્ટ, કે હું જેમાં જઈ રહ્યો છું એ ખાલી ને ખાલી મારી જોબ સુધી સીમિત નથી. એ મારા માટે છે, મારા વ્યક્તિત્વ માટે છે, મારા નોલેજ માટે છે, અને હું એને સારું કરવા માટેની આ તૈયારી કરી રહ્યો છું. કારણ કે જો તમે કોઈક જગ્યા પર એને લિમિટ બાંધી દેશો એ તૈયારીની, એ હેતુ સુધી સીમિત રાખશો, તો આપણે એવું કહીએ કે ભાઈ તારું જે કાર્ય છે સર થઈ જશે, પછી તો તું ભૂલી જઈશ ને. ગેટિંગ ઇટ? તો આપણી આ પર્ટિક્યુલર તૈયારીને સાથે સાથે આપણે બહુ સારી રીતે પ્રેમ પણ કરવાનો છે, હા ને? અને એટલા માટે આ દરેક વિષયની સાથે લગાવ તમારે ઇનિશિયલ વેથી કેળવવાનો છે. બરાબર. હું એટલા માટે આ વસ્તુ કહી રહ્યો છું કારણ કે થોડોક સમય ચાલશે પછી તમારામાં કેટલાક વિષયો માટે આ સિચ્યુએશન જાગશે. તમે કેટલાક વિષયોને સારી રીતે લઈને ચાલશો, પણ કેટલાક વિષયોને તમે દરકિનાર કરશો. હવે નહીં ચાલે, આ પહેલા જ દિવસથી હું તમને કહી દઉં છું. હવે જો તમે વિષયને ઓપ્શન તરીકે કાઢવા ગયા તો તમારો ઓપ્શન સિલેક્ટ થઈ જશે બીજા વ્યક્તિનો. બરાબર. તો તમામ વિષયોને એક સરખી રીતે ન્યાય આપીને આપણી આ તૈયારીને આપણે એક ડિરેક્શન પ્રોપર આપવાની છે. ઓકે, ચલો, બધી વાત થઈ ગઈ. હવે હું મારા વિષયની ચર્ચા કરું. બરાબર. આપણો વિષય હું અહીંયા તમારો જે સબ્જેક્ટ કવર કરીશ, સબ્જેક્ટ આપણો છે જીઓગ્રાફી, ભૂગોળ. મારો પરિચય આપું. છેલ્લા 2012 એટલે 13 વર્ષ થયા, 2012 થી લઈને હજુ સુધી ગુજરાતના તમામ ઇન્સ્ટિટ્યુશનની અંદર બે વિષય જીઓગ્રાફી અને ટેકનોલોજી વિષય સાથે હું વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. ક્લાસ 3, ક્લાસ 1, 2, યુપીએસસી તમામ જગ્યાઓ પર આપણા બે વિષયની સાથે. રાઈટ? સો આટલા વર્ષની સાથે જો અહીંયા ટકી રહ્યો છું તો આપણા વિષયની અંદર હું તમને એટલી ગેરંટી આપીશ કે આજે જે પહેલો દિવસ હશે ઇક્વલી છેલ્લો દિવસ પણ આવો જ હશે. બરાબર. આમાં કેવું હોય ઘણી વખત, બરાબર, ઓપનિંગ સારું હોય and then after ધીરે ધીરે સિચ્યુએશન ઢીલી પડતી જાય,
પછી મજા આવતી તમને બંધ થઈ જાય, ગેટિંગ ઇટ? એવું નહીં થાય. એનો મતલબ પહેલેથી છેલ્લા દિવસ સુધી આપણો વિષય ઇક્વલી એક સરખી રીતે ચાલશે, પહેલી વાત. અને હમણાં જીપીએસસી ગઈ, 2 એક્ઝામિનેશન ગઈ, નવા કોર્સ સિલેબસ પછી એક STI ની ગઈ અને બીજી એક્ઝામિનેશન જીપીએસસી ક્લાસ 1-2 ની. આ બંને એક્ઝામની અંદર જસ્ટ વન ક્વેશ્ચન, એક ક્વેશ્ચનને છોડીને, અત્યારે રિસેન્ટ વાત કરું છું, બાકી આના પહેલા તો તમામે તમામ એક્ઝામ્સની અંદર ઓન એન એવરેજ 95 to 98% જેટલા પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નો ક્લાસમાં ચર્ચાની વાત નહીં, એ તમારી ક્લાસ નોટ્સમાં તમને મળશે. એટલે હું એવું ના કહી શકું કે પેલું યાદ છે મેં તમને કીધું હતું, તમે તો થોડી ના પાડવાનો છો કે હા આવી સિચ્યુએશન. પણ જો લેખિત અવસ્થાની અંદર હોય તો હું તમને જગ્યા બતાવી શકું, આ જગ્યા પર તમે આ વસ્તુ લખી છે. જો ભાઈ આ જીપીએસસી છે, યુપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારી છે, અહીંયા ક્વોલિફાય કેટલા ટકા થાય છે? 50% ક્વોલિફાય થવાય છે. એ પીટી હોય કે મેન્સ હોય, સમજ્યા? 50% માર્ક્સ થયા એટલે તમે રેન્ક સાથે પાસ થયા. અને એ 50%ની અંદર મારા વિષયની ગેરંટી 95% થી વધારાની છે, પીટી કે મેન્સ. બરાબર? એટલે આ સબ્જેક્ટ તમારો વિરાટ કોહલી બનશે. બરાબર? ફોર એવર બધી જ જગ્યા પર ચાલશે. જે તમને બાય ડિફોલ્ટ તમારી સારી તૈયારીની સાથે તમને ગમશે પણ ખરો. તમને 90% થી વધારે માર્ક્સ લાવવામાં એ હેલ્પ કરશે, ગેરંટી. બરાબર? યુપીએસસીમાં પણ આપણા વિષયની અંદર કોઈ જ તકલીફ નથી, કારણ કે આપણી તૈયારી જ એ લેવલની અને એ રીતની હશે કે તમને એ પણ તકલીફ નહીં આપી શકે. ગેટિંગ ઇટ? તો કહેવાનો ભાવાર્થ છે, મારો સબ્જેક્ટ જે અહીંયા હું ભણાવીશ તમને, એ તમામ વસ્તુઓ તમને તમારી નોટ્સની અંદર મળવા પાત્ર રહેશે. ઓકે? ટેકનોલોજીમાં હું આટલો પર્સન્ટેજ નથી આપતો, કારણ કે ટેકનોલોજી કરંટ સાથે જોડેલી હોય છે અને સાયન્સ બહુ જ વાસ્ટ છે, ભયંકર વાસ્ટ છે. હવે એમાં જનરલ સાયન્સમાંથી કેટલાક કોન્સેપ્ટ ગમે ત્યારે લોકો નાખી દે છે. કોઈક વખત કેમેસ્ટ્રીના પ્રપોર્શનને ઇન્ક્રીઝ કરી દે છે, કોઈક વખત બાયોલોજીના ઇન્ટરનલ કોન્સેપ્ટને ઇન્ક્રીઝ કરી દે, તો એટલા માટે એ જગ્યા પર થોડી ગડબડી થઈ જાય. રાઈટ? ટ્રુથફુલી. બટ આ સ્ટેટિક સબ્જેક્ટ છે અને આની અંદર હું જે જે વસ્તુઓ તમને બતાવીશ એની આસપાસથી તમારા કામ થઈ જશે, એમાં બિલકુલ વાંધો નહીં આવે. બટ ધ થિંગ ઇઝ ધેટ મારી નોટ્સ જે હું તમને ક્લાસની અંદર અહીંયા લખાવું એ સૌથી વધારે પ્રોપર રીતે એ રેડી થયેલી હોવી જોઈએ, ઇન ટર્મ્સ ઓફ સરસ ડિઝાઇન કરીને સરસ અક્ષરે બનાવેલી નહીં. હું જે ક્લાસમાં લખાવું ખાલી એ લખેલું હોવું જોઈએ, પ્રમાણે કામ કરેલું હોવું જોઈએ અને એ એટલી બધી વખત વાંચેલું હોવું જોઈએ કે નોટ બંધ હોય ને જો કોઈ પ્રશ્ન તમે જુઓ તો તમને દેખાવું જોઈએ કે લગભગ આટલા આ ચેપ્ટરની અંદર લેફ્ટ પેજ પર લગભગ 5મી 6ઠી લાઈનમાં આ સ્ટેટમેન્ટ લખેલું હશે, વાંચો. એ હદ સુધી આંખમાંથી તમારી નોટ્સ પસાર થયેલી હોવી જોઈએ, ત્યારે જઈને કામ થશે. એટલી બધી વખત રિવિઝન 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 અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન. બરાબર? જેટલી વખત કરશો એટલી વખત તમને બેનિફિટ થશે અને કોન્ફિડન્સ આવશે. આપણી આ લાઈન એક જ ખેલ છે અને એ છે કોન્ફિડન્સ. હે? તમે જ્યારે અહીંયા એક્ઝામ આપશો ને, જ્યારે રેગ્યુલર તમારી એક્ઝામ લે કે ચલો એક્ઝામ આપો, હે ને, તો એક્ઝામની સિચ્યુએશન શું હશે ખબર છે? તમને ઘણા ક્વેશ્ચન નહીં આવડતા, તમે તુક્કા લગાવશો, તુક્કા સાચાઈ પડશે, સાચા પડશે, જોજો.
અનુભવ કરજો. અને એક એક્ઝામ રિયલ ટાઈમ પર આપવા માટે જજો અને ત્યાં તુક્કા લગાવજો. તો કેમ અહીંયા સાચા પડે ને ત્યાં નહીં પડતા? ઘણા લોકો આપી એક્ઝામ તો આપી જશે ને, એવું થોડી નહીં આપી હોય, હે ને? અને ઘણા અત્યારે તો યુટ્યુબ બધું ચાલે જ છે, ટેસ્ટ પણ આપેલા હશે, તુક્કા લગાવેલા હશે યુટ્યુબ પર, પેલા ક્વેશ્ચન ચાલતા હોય એ બી બી ના ના બી બી ના ના સી જ લાગે છે એમ બધાએ કરેલું હશે. વગર જાણે શીખે અને સાચું પણ પડ્યું હશે પણ એક્ઝામમાં નહીં પડતું. કેમ? પ્રેશર, લેક ઓફ કોન્ફિડન્સ. અને એક ક્યારે બી નું સી કરાવી દે અને સી નું ડી કરાવી દે. ગેટ ઇટ? કારણ કે તમારો એની સાથે એક હેત જોડાયેલો હોય, મારે ક્વોલિફાય કરી દેવી છે. વગર તૈયારી કરે, હા? પેલો ભિખારી જયારે ભીખ માંગવા આવે છે, હાથ પગ સલામત હોય છે, તો કેવા તમે લોજિકલ થઈ જાવ છો એ વખતે? હા, દુનિયાના સૌથી લોજિકલ પર્સન થઈ જાય. હાથ પગ બરાબર છે, શું આવી રીતે ભીખ માંગે છે? ચાલ એક કામ કર, ગાડી સાફ કરી દે, 5 રૂપિયા આપીશ, 10 રૂપિયા આપીશ. કહો ને કેવા એ વખત તો લોજિકલ થઈ જાય દરેક વ્યક્તિ. તો શું ભગવાન, હે, જયારે તમે એમની પાસે જાઓ કોઈ ઈચ્છા લઈને, તો ભગવાન ઇલોજિકલ થઈ જાય કે મારા એ છોકરાઓ જે ઘણા સમયથી તૈયારી કરે છે, ડેડિકેટેડલી વાંચે છે, હું એમને છોડીને અને હું તમને આપી દઉં? આટલા ઇલોજિકલ તો અમે પણ નથી. જો તમે સામાન્ય માણસ થઈને જો લોજિકલ થતા હો તો મારે તો સંસાર તમામ લોકોને જોવાના છે, બરાબર ને? તો પહેલા કર્મ કરવું પડશે, પછી ફળની ઈચ્છા રાખવી પડશે. ગેટ ઇટ? તો ધ્યાન રાખજો, ભગવાન પાસે એમને એમ નહીં મંગાય, મહેનત કરવી પડશે. અને પછી હું કહીશ કે આવું માંગવાનો. બહુ લોજિકલ છે, બરાબર છે ને? કારણ કે આપણી એક્ઝામની અંદર આપણે એ જગ્યા પર ઘણી વખતે ભૂલો કરતા હોઈએ છીએ, જે જગ્યા પર આપણે વાંચ્યું હોય છે, તૈયારી કરી હોય છે, હા ને? તો ભગવાને ખાલી એટલું જ કહેવાનું કે મેં જ્યાં વાંચ્યું હોય, મહેનત કરી હોય, તૈયારી કરી હોય, એ કે ભગવાન એટલીસ્ટ હું ત્યાં ભૂલ ના કરું એટલી કૃપા કરજો, હા ને? રાઈટ? તો વાત એકદમ લોજિકલ થઈ જાય. ગેટ ઇટ? ચલિए ઠીક. તો ભાઈ યાદ રાખજો, બરાબર? અને બીજા છોકરાઓને મળો, ઇન્સ્ટિટ્યુશન ભરેલું છે અને ઘણા છોકરાઓ ભણેલા છે, તો એમને એક વખત પૂછજો કે આ ડીંગો મારે છે, હાંકે છે, બરાબર છે ને, કે ખરેખર એવું થાય છે કે નહીં થતું. સારું, એક છોડો, નોટ્સ બતાવો તો એક વખત કે આમની નોટ્સ જોવી છે. તો યુ વિલ કમ ટુ અન્ડરસ્ટેન્ડ કે ખાલી નોટને તમે ફેરવશો એટલે ખબર પડી જશે કે એટલી વસ્તુ ક્લાસમાં થવાની છે. તમારો 250-300 પેજીસ, બ્લેન્ક પેજીસ. જો હવે તમારી પાસે અત્યારે જે લાઇનિંગ વાળા પેજીસ દેખાય છે ને મને, જે સ્કૂલમાં તમે વાપરો છો, તો આપણી આ તૈયારીની અંદર આપણે કયા પેજીસનો યુઝ કરવાનો હોય? બ્લેન્ક પેજીસનો યુઝ કરવાનો હોય. જીપીએસસી તમને બ્લેન્ક પેપર આપશે. યુ વિલ બી એન ઓફિસર. તો ઓફિસર જ્યારે પોતાના ડેસ્ક ઉપર પડેલા રજિસ્ટર પર કે કોઈ પણ જગ્યા પર જ્યારે એ વસ્તુને મેન્શન કરતો હોય, તમે નાના હતા ત્યારે તમારા સ્કૂલની અંદર તમારા પ્રિન્સિપલ કોઈ લેટર પેડ પર જ્યારે વસ્તુ લખતા હતા, તો લેટર પેડની અંદર લાઇનિંગ વાળું હતું, બ્લેન્ક હતું. તો તમને એ વખત થતું હતું કેવી રીતે એકદમ આમ સ્ટ્રેટ હવે એકદમ સીધી લાઈનમાં લખતા હશે, હે? તો તમારો લેટર પેડ પણ એવો જ બ્લેન્ક હશે. ગેટ? તો એની શરૂઆત અત્યારથી થશે. તો એટલા માટે એ બ્લેન્ક પેજીસ જે બહાર તમને આખા 1000 રીલની આખી જે બુક મળે એના તમે 3 કે 4 ભાગ કરાવો એટલે 250 થી 300 પેજીસના સ્પાઇરલ્સ બનાવી દેવાના અને એમાં તમારી નોટ્સને તમારે મેન્શન કરવાની. તો એવી 300 પેજીસની એક આખી સ્પાઇરલ ખાલી ક્લાસ નોટ્સની અંદર તમારી મારા વિષયમાં કમ્પ્લીટ થશે, ક્લાસ વર્કમાં, બરાબર? અને એ જ તમારી તમામ જગ્યા પરની ભૂગોળ નામની ગીતા હશે.
બરાબર? તો એટલા માટે જો ફ્યુચરમાં જોડાઓ, આના પછીના સેશન્સની અંદર જ્યારે આપણે મળીએ અને એવો વિચાર હોય કે ના ભણવું અહીંયા જ છે, કે આમની પાસે જ ભણવું છે, આ રીતે જ ભણવું છે, તો તૈયારીમાં એવી રીતે આવજો કે આ બધી વસ્તુઓ રેડી હોય. બરાબર? ડેમો ભલે આજે છે, પણ હું આજના આ ડેમો સેશનની અંદર તમને જે વસ્તુને શીખવાડીશ એ તમે કોઈ પણ જગ્યા પર હશો એ તમને હેલ્પ કરશે વસ્તુ માટે. ઠીક? ચલો, તો આપણે જે આજનો હેતુ છે એને આપણે લઈએ. આપણા આ વિષય સબ્જેક્ટની અંદર જિયોગ્રાફી વિષયની અંદર શું આવે છે, પહેલા હું એનું થોડું બ્રીફિંગ કરું, પછી આપણે એક ટોપિક લઈએ અને એની થોડીક ચર્ચા કરીએ. ઠીક? તો આપણે જ્યારે આ જિયોગ્રાફી વિષયને જોઈએ છે, તમે જ્યારે હવે આ જિયોગ્રાફી વિષયને જોશો તો તમને એવું ખબર પડશે કે સર આ વિષયની અંદર પહેલા એવું હતું કે ટોપિક ગુજરાત જિયોગ્રાફી સુધી સીમિત હતો, કે થોડી ગુજરાતના ડુંગરો કરી દીધા, ગુજરાતની થોડી માહિતી લઈ લીધી, ઇન્ફોર્મેશન લઈ લીધી, તો ત્યાં તમારા જિયોગ્રાફીના ક્વેશ્ચન્સ હલ થઈ જતા હતા. બટ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ છે. અત્યારે દરેક ગામડામાંથી છોકરાઓ તૈયાર થઈને ક્વોલિફાય થઈને ઓફિસર બની ગયા છે, એટલે એ ગામડાના બધા જ છોકરાઓ પાછળ પડેલા છે કે હવે અમારે એક્ઝામ ક્વોલિફાય કરવી છે. તો એટલા માટે એક્ઝામિનર જેટલા પણ જે એક્ઝામિનેશન આપતા છોકરાઓ છે એમની સંખ્યા વધવા લાગી, અને જેવી સંખ્યા વધવા લાગે, એજ્યુકેશનની અવેલેબિલિટી વધવા લાગે, એવી એક્ઝામ ટફ થવા લાગે. એક્ઝામ કેવી થવા લાગે? ટફ થવા લાગે. સો એટલા માટે હવે અત્યારે જે વિષય વસ્તુ છે જિયોગ્રાફીની અંદર, એમાં સૌથી વધારે જે આસ્કિંગ રેટ હોય છે એ હોય છે એના ફિઝિકલ જિયોગ્રાફી વાળા ભાગ. સર ફિઝિકલ જિયોગ્રાફી એટલે ભૌતિક ભૂગોળ. ફિઝિકલ એટલે કે ભૌતિક, જિયોગ્રાફી એટલે ભૂગોળ. તો એના ભૌતિક ભૂગોળ વાળા પોર્શનમાંથી એ લોકો ક્વેશ્ચન્સને સૌથી વધારે પૂછે છે. નાઉ ધ થિંગ ઇઝ ધેટ સર ફિઝિકલ જિયોગ્રાફીમાં કોનો સમાવેશ થાય? અચ્છા, ફિઝિકલ જિયોગ્રાફી કોના સંદર્ભમાં, કોનો સમાવેશ થાય પછી પહેલા કોના સંદર્ભમાં પૂછે છે? તો આ ફિઝિકલ જિયોગ્રાફી એ લોકો 3 સંદર્ભની અંદર પૂછે છે. 3 ડિફરન્ટ પાર્ટ છે ફિઝિકલ જિયોગ્રાફીમાં. કોની ફિઝિકલ જિયોગ્રાફી? તો કે સર વર્લ્ડની, વિશ્વ, ઇન્ડિયા, ભારત અને ગુજરાત. તો ગુજરાતના સંદર્ભની અંદર એની ભૌતિક ભૂગોળ, ભારતની ભૌતિક ભૂગોળ, વિશ્વની ભૌતિક ભૂગોળ. અગેન સર પ્રશ્ન તો ઉભો જ છે, ભૌતિક ભૂગોળથી શું મતલબ કરો છો? ભૌતિક ભૂગોળ એટલે શું? ફિઝિકલ જિયોગ્રાફી એટલે શું? શેની અંદર મતલબ કોનો આપણે સમાવેશ કરીશું? તો જો આપણે ભૌતિક ભૂગોળની અંદર એની 3 મેજર મુખ્ય શાખા છે, જેમાંની પહેલી ફર્સ્ટ જેને આપણે કહીએ છીએ જીઓમોર્ફોલોજી, એટલે કે ભૂ આકૃતિ વિજ્ઞાન. શું આવે આમાં જીઓમોર્ફોલોજીમાં? તો સર જીઓમોર્ફોલોજી, ભૂ આકૃતિ વિજ્ઞાન એટલે કે પૃથ્વી સપાટી પર જોવા મળતી અલગ અલગ સ્થળાકૃતિ. કઈ કઈ સ્થળાકૃતિઓ આવે છે? તો કે સર કોઈ જગ્યા પર આપણને પ્રાપ્ત થાય છે માઉન્ટેન્સ, પર્વતો મળે છે. ઓકે. એવી જ રીતે તો કે સર પ્લેટોઝ, ઉચ્ચ પ્રદેશો મળે છે, પ્લેન્સ, મેદાનો મળે છે. આ તો ખાલી બેઝિક વાત છે. કોઈ જગ્યા પર આપણને વેલીઝ મળે છે, કોઈ જગ્યા પર આપણને ઓક્સબો લેક્સ મળે છે, કોઈ જગ્યા પર આપણને ડિફરન્ટ અલગ અલગ જિયોગ્રાફિકલ સ્ટ્રક્ચર્સ મળતા હોય છે. તો પૃથ્વી સપાટી પર જોવા મળતા
તમામ એવી સ્થળાકૃતિ, સ્થળ પર બનેલી આકૃતિ, એનો અભ્યાસ એટલે આપણે એને શેમાં મૂકીએ? એના કયા પોર્શનમાં મૂકીએ? મોર્ફોલોજી વાળા પાર્ટમાં. કોના? તો કે સર વર્લ્ડના સંદર્ભમાં, વિશ્વના પર્વતો, ભારતના પર્વતો, ગુજરાતના પર્વતો, વિશ્વની અંદર આવેલા વિશેષ ઉચ્ચ પ્રદેશો, ભારતના ઉચ્ચ પ્રદેશો, ગુજરાતના ઉચ્ચ પ્રદેશો, વિશ્વના સંદર્ભની અંદર આવેલા પ્રસિદ્ધ મેદાનો, ભારતના સંદર્ભમાં આવેલા મેદાનો, જેમ કે ગંગા યમુનાનું મેદાન. એટલે સ્ટડી કોની કરવી પડે? રિવર સિસ્ટમની કરવી પડે. એ રિવર દ્વારા બનતા ભૂમિ સ્વરૂપોની ચર્ચા કરવી પડે. ગેટિંગ ઇટ? ધેન યુ કમ ટુ અન્ડરસ્ટેન્ડ કે સર આની અંદર કેવી રીતે વસ્તુનું ફોર્મેશન થાય છે. અને એવી જ રીતે ગુજરાતના સંદર્ભની અંદર આવેલા મેદાનો. ગોટ ઇટ? તો હવે મને એક વ્યક્તિ ખબર પડી કે સર ભૌતિક ભૂગોળમાં એટલે ફિઝિકલ પાર્ટની અંદર એક જમીન પર જોવા મળતા અલગ અલગ સ્થળાકૃતિઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે સર પર્વતો કેવી રીતે બન્યા? ઇન્ટરેસ્ટિંગ છે ને યાર. આપણે માઉન્ટેન જોઈએ છે, હવે આપને કોઈ બતાવી જ નહીં કે હાઉ ઇટ હેઝ બીન ફોર્મ. સર એક ક્વેશ્ચન તો ભયંકર છે કે આ પર્વતીય ક્ષેત્ર છે, આ પર્વતીય ક્ષેત્રની અંદર એ હાઈ અર્થક્વેક જોવા મળે છે. હિમાલયની અંદર બહુ કે છે હાલતા ચાલતા ભૂકંપ આવી જાય. નેપાળની અંદર ભૂકંપનું ભયંકર ઝોન છે. अरे जापान अंदर जबरदस्त भूकंप आता है. व्हाट इज द रीजन बिहाइंड दिस? वी डोंट नो. अपन को सिर्फ इतना ही पता है कि अर्थक्वेक आते हैं विदाउट रीजन. अभी रीजन पता चल जाएगा तो विल कम टू अंडरस्टैंड इट, कैसा क्यों होता है, कहां पे होता है, कौन सा लोकेशन है. तो તમામ વસ્તુ તમને ખબર પડશે કયા પોર્શનની અંદર? મોર્ફોલોજી વાળા પાર્ટમાં. તમે યુએસ ના હવાઈ દ્વીપ પર છો. કયા દ્વીપ પર છો? હવાઈ આઇલેન્ડ્સ ઓફ યુએસએ. આમાં સમજમાં આવશે કે એ હવાઈ દ્વીપો કેવી રીતે બન્યા છે, એલ્યુશન આઇલેન્ડ્સ કેવી રીતે બન્યા છે, અલગ અલગ દ્વીપો. હવે કોઈ વ્યક્તિ આ હવાઈયન આઇલેન્ડ પર છે તો એ હવાઈયન આઇલેન્ડ પર દૂરથી શાંતિથી બેસીને જ્વાળામુખીને બહાર આવતો એન્જોય કરે છે, સેલ્ફીઝ લે છે, एनो वीडियोस उतारे से. ऐसा एंजॉयमेंट वहां पे वो कर सकते हैं. कहां पे? हवाई आइलैंड पे. અને ત્યાં જ ખબર પડી કે મારો એક મિત્ર ઇન્ડોનેશિયામાં હતો અને એ વખતે ત્યાં જ્વાળામુખી ફાટ્યો, આટલા બધા લોકો મૃત્યુ પામ્યા અને ભયંકર ભૂકંપ आयो अलग. तभी क्वेश्चन हुआ सर ऐसा क्यों होता है? कहीं पे वॉल्केनो बाहर आता है तो ओ वाव करके सेल्फी खींचते, और कहीं पे अगर ये आ जाए तो दैट मेक्स एन अर्थक्वेक, डिवास्टेशन. आउ केम थाय छे? वी डोंट नो द रीजन. यहां पे रीजन पता चलेगा कैसा क्यों होता है. पहली आ बात. डन. आज ज्वाળામુખી વાળા ક્ષેત્ર મને હિમાલયમાં કેમ નથી મળતા? બધા કહે છે કે હિમાલયમાં જ્વાળામુખી નહીં મળતો. અચ્છા સર બીજી એક વાત, સર આ જ્વાળામુખી કનેક્ટેડ હોય ત્યાં પેલા ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના ફુવારા, આવી બધી વસ્તુઓ જોવા મળે. ઇઝ ઇટ સો? યસ. તો પાછો ક્વેશ્ચન કે હિમાલયમાં તો કોઈ પણ જગ્યા પર જ્વાળામુખી નથી, તો પછી ગરમ પાણીનું કુંડ ત્યાં ગૌરી કુંડ કેવી રીતે મળ્યું? એઝ આઈ ટોલ્ડ યુ, તમે આ બધી વસ્તુને જુઓ છો, તમારી સામે છે, બટ તમને એની સમજ નથી, ખબર નથી આવું કેમ છે. આ વાત સમજાશે. આ બધી જ તમામ વાતો કયા પોર્શનમાં આવે? એટલે ખાલી પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ના આવેલા. તમને અર્થ પર જેટલું જોવા મળે છે, જે પણ સિચ્યુએશન જોવા મળે છે, એ જમીન પર થઈ એ બધી જ મોર્ફોલોજી વાળા પોર્શનની અંદર આવશે. ઓકે, તો પહેલો વાત ક્લિયર કે મોર્ફોલોજી એટલે શું, એમાં શું આવશે. બીજો પોર્શન એનો સૌથી ઇન્ટરેસ્ટિંગ, ક્લાઇમેટ, જેને આપણે કહીએ છીએ
પાછળ લોજી લાગે એટલે શાસ્ત્ર. ઋતુ છે અત્યારે ગ્રીષ્મ. કેમ થાય છે? How the season will the earth on a specific location. સો આપણે અહીંયા જે સિચ્યુએશન છે ઓસ્ટ્રેલિયામાં એવી જ છે અત્યારે. સો આપણે અહીંયા જેવી સિચ્યુએશન છે યુએસમાં અત્યારે આવી સિચ્યુએશન છે. આપણા જેવી પરિસ્થિતિ વિશ્વમાં બીજા કઈ કઈ જગ્યા પર છે? એની પાછળનું કારણ શું છે? હા, તો આ જે ઋતુની પરિવર્તન જે આપણે જેને અનુભવીએ છીએ, પહેલી તો એક આ વાત હશે. એના સિવાય ભયંકર ઇમ્પોર્ટન્ટ હવે શરૂ થશે जिसको हम बोलते हैं मानसून. क्या बोलते हैं हम? मानसून बोलते हैं. क्या रीजन है? ભારતમાં જૂન થી સપ્ટેમ્બરમાં જ વરસાદ કેમ આવે છે આખા ભારતમાં? તો કોઈ કહે તો શું વાત કરો છો? તમને ખબર છે હું જ્યારે ડિસેમ્બરની અંદર નવેમ્બર ડિસેમ્બરની આસપાસ દિલ્હીમાં ગયો હતો ને, વરસાદ પડે ત્યાં પહેલો દિવસ પડ્યો તો મને લાગ્યું કદાચ માવઠું હશે, પણ હું 10 દિવસ ત્યાં રહ્યો હતો. 10 માંથી 7 દિવસ વરસાદ પડ્યો હતો. બીજે દિવસે પડ્યો તો મેં ત્યાંના લોકોને પૂછ્યું કે ભાઈ આ શું છે? તો સર हमारे यहाँ तो रेगुलर होता है, ये पहली दफा नहीं है, हर बार ऐसा ही होता है, ठंड में यहाँ पे रेनफॉल होता है. फिर सर्च किया, वी कम टू नो इट, साला ये तो वेस्टर्न डिस्टर्बेंस है. वेस्टर्न डिस्टर्बेंस की वजह से नॉर्थ वेस्ट इंडिया में होता है रेनफॉल. किसकी वजह से? वेस्टर्न डिस्टर्बेंस. नाउ द थिंग इज दैट ये वेस्टर्न डिस्टर्बेंस क्या है? तो कोई કીધું આ તો જેટ સ્ટ્રીમ છે. જેટ સ્ટ્રીમ શું છે? તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ જેટ સ્ટ્રીમ, આ રેનફોલ એ કયા પોર્શનમાં આપણે જોવાનો? ક્લાઇમેટ વાળા પોર્શનમાં આપણે જોવાનો. Isn't it interesting? હા, સમજમાં ના આવે તો નથી, પણ સમજમાં આવે તો ઇન્ટરેસ્ટિંગ છે. તો બીજાએ કીધું કે શું વાત કરો છો? આ જ ટાઈમે હું છે ને ચેન્નઈમાં હતો, તામિલનાડુમાં. ક્યારે? ડિસેમ્બર જાન્યુઆરીમાં. અને બસ ચેન્નઈ ડિસેમ્બર જાન્યુઆરીની અંદર જે વરસાદ પડે કે ના પૂછો વાત. तो त्याना लोगों ने कहा कि सर जब पूरे इंडिया में रेनफॉल होता है तब यहाँ पे रेनफॉल नहीं होता, लेकिन जब पूरे इंडिया में सूखा रहता है तब यहाँ पे इतना रेनफॉल होता है कि दूसरी जगह पे मॉनसून में भी ना हो. तो खबर पड़ी स्टडी करता કે પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે છે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ સર આ પાછા ફરતા મોસમી પવનો એટલે શું? તો પીઆઈ ની એક્ઝામમાં સવાલ પૂછ્યો નોર્થ ઈસ્ટ મોન્સૂન વિન્ડ થી નીચેનામાંથી કઈ જગ્યા પર વરસાદ પડે છે? કયા? નોર્થ ઈસ્ટ મોન્સૂન વિન્ડ. તો બીજા કયા મોન્સૂન વિન્ડ હોય? તો કે સાઉથ વેસ્ટ મોન્સૂન વિન્ડ. તો સર આ સાઉથ વેસ્ટ, નોર્થ ઈસ્ટ આ બધું છે શું? વરસાદના અલગ અલગ પ્રકાર છે જે ભારતની અંદર શું આપે છે? રેનફોલ આપે છે. ડ્યુ ટુ ચેન્જ ઇન ધ પ્રેશર બેલ્ટ. તો પેલા કીધું કે છોડો સાહેબ, અમારા કોસ્ટ પર તો એવરી યર સાયક્લોન આવે ને એવો વરસાદ પડે, એટલું ડિવાસ્ટેશન થાય કે ભારત સરકારે હજારો કરોડ દર વર્ષે અહીંયા ઇન્વેસ્ટ કરવા પડે છે. તો રીઝન બિહાઇન્ડ ધ તાઉકતે આવ્યું હતું ને, બિપરજોય સાંભળ્યું નામ? તાઉકતે, બિપરજોય, હા ને? બહુ વર્ષો પહેલાની વાત નથી, 1-2 વર્ષ પહેલાની, 3 વર્ષ પહેલાની જ વાત છે. 100 વર્ષ જૂના આંબા ખેંચી ગયું હતું. જે બાપ દાતાઓએ વાવ્યા હોય કે અમારા છોકરાઓ, અમારા સંતાનો, અમારા જે કહેવાય છે કે ભાઈ અમારી પાછળની પેઢી આ વસ્તુને, આના ફળ ખાશે, એ ફળ આપતું ઝાડ જ ખેંચી ગયું. કોણ? ચક્રવાત. નાઉ the thing is that કે સર આ ચક્રવાત શું પ્રત્યેક વર્ષે આપણને ઇન્ડિયન
વેસ્ટ કોસ્ટ પર મળે. ભારતમાં ચક્રવાત કયા સ્થાન પર આવતો હોય છે સામાન્ય રીતે? સર ભારતમાં ચક્રવાત શા માટે એના ઈસ્ટ કોસ્ટ પર જ ઇફેક્ટ કરતો હોય છે? ચક્રવાત બનવા પાછળ જવાબદાર સિચ્યુએશન શું છે? સર એવું ક્યારે કેમ નથી હોતું કે મધ્યપ્રદેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતના લીધે ક્યારે કોઈ પણ તકલીફ નહીં થતી, પણ ત્યાં જ મેં એવું સાંભળ્યું છે કે જ્યાં સમશીતોષ્ણ ચક્રવાત હોય ને તો એ તો જમીનના અંદરના ભાગને પણ બહુ ખરાબ કરે. બેટા બધા જ પ્રશ્નોનો જવાબ આપણને શેમાં મળે? કયા પોર્શનમાં મળે? સો એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે. ગેટિંગ ઇટ? તો ભૌતિક ભૂગોળનો આ કયો ભાગ કહેવાય? ક્લાઇમેટ પોર્શન. ઇટ્સ અ પાર્ટ ઓફ ફિઝિકલ જ્યોગ્રાફી. ગેટ ઇટ? અને ત્રીજો પોર્શન જે આની સાથે જોડેલો છે એનું નામ છે અર્થાત કયું શાસ્ત્ર? समुद्र शास्त्र, ओशनोलॉजी. अभी ओशन के रिस्पेक्ट में दो चीजें आती है मेजरली. एक महासागरનો તાપમાન અને બીજી મહાસાગરની ક્ષારીયતા. महासागर પાસે શું હોય? क्या होता है ओशन के पास? साल्टनेस, सैलिनिटी होती है. ओशन इज सेलाइन. महासागर केवो होय? खारो होय, है ने? एनी पासे खाराशता होय. तो सर खाराशता अलग अलग समुद्रनी अलग अलग होय? अलग अलग होय. अलग अलग अक्षांशों पर अलग अलग होय? अलग अलग होय. શું એક ક્ષારતાનો તાપમાન સાથે કોઈ રિલેશન છે? સર ઓશન ટેમ્પરેચર એ કેવી રીતે ઇફેક્ટ કરે? સીધું જમીન પર ઇફેક્ટ કરશે? આના પર સૌથી વધારે આની અસર હોય? અરે મને એમ કહો, ચક્રવાત ક્યાં આવ્યો? સમુદ્રથી તો ઉત્પન્ન થયો, એટલા માટે તો એને કોસ્ટને લીધો તો. જમીનના કયા ભાગને એને ઇફેક્ટ કરી હતી? કોસ્ટને ઇફેક્ટ કરી હતી. તો બન્યો તો ક્યાં? સમુદ્ર પર બન્યો તો. તો આની જાણકારી હોવી જોઈએ. યુ વિલ કમ ટુ નો ધીસ કે સર ચક્રવાત બનવા માટે શું થવું જોઈએ? સમુદ્રનું એક સ્પેસિફિક ટેમ્પરેચર હોવું જોઈએ, એક ચોક્કસ તાપમાન હોવું જોઈએ, અને એ ચોક્કસ તાપમાનના લીધે એ જગ્યા પર ચક્રવાતનું શું થતું હોય? ફોર્મેશન થતું હોય. તો સર એના માટે તમારે પહેલા સમજવું પડશે ઓશન, આ ઓશન ટેમ્પરેચર પર ઇફેક્ટ કરવા વાળા કારકો, એજન્ટ્સ કયા કયા છે? જ્યારે હું તમને ક્લાઇમેટની અંદર સમજ આપીશ, વર્લ્ડના ક્લાઇમેટ ઝોન સમજાવીશ, તો એ વખતે તમને એ જગ્યા પર એવું કહીશ કે વિશ્વમાં તમને જ્યારે કોઈ પણ જગ્યા પર રણ મળે, મતલબ જો આ ડેઝર્ટ ક્લાઇમેટ છે, કેવું ક્લાઇમેટ છે? ડેઝર્ટ ક્લાઇમેટ. તો સર આ ડેઝર્ટ રણ આબોહવાકીય પ્રદેશની બાજુમાં જ સમુદ્ર મળે. રણની બાજુમાં સમુદ્ર હોય તો રણનો પ્રોબ્લેમ શું હોય? શું હોય રણનો પ્રોબ્લેમ? એટલે વરસાદ નહીં પડતો રણમાં. કોઈ કે આભૂષણ શું રણનું? પાણી. તમને કીધું રણની વચ્ચોવચ્ચ તમને 1 અબજ રૂપિયા આપી દે, રણની વચ્ચે મૂકી દીધો એકલા છૂટા, કશું જ નથી આપ્યું, તો તમને એવું થાય કે જીવીશું તો કદાચ ફરી કમાઈશું, હે કે નહીં? તો રણ માટે રણની અંદર સૌથી મહત્વનું રણનું આભૂષણ કોણ? વોટર સોર્સ. સમજ આવે છે? કારણ કે રણની અંદર પ્રોબ્લેમ એવો છે કે રણમાં પાણી નથી, એટલે કે વરસાદ નથી, એટલે તો ડેઝર્ટ બન્યું છે. ધેર ઇઝ નો રેન અવેલેબલ ઇન ટુ ધ डेजर्ट. अभी रेन कैसे होता है? तो सर वेपर कंडेंस होती है, એટલે ના ખબર પડી. અલ્યા ભેજ હોય ને, ભેજને ઠંડો પાડો, બાષ્પ હોય છે, બાષ્પ ઠંડી પડે, પહેલા બાષ્પ હોય, પછી ઠંડી પડી જાય તો શું થઈ જાય? પાણી બની જાય છે.
બાષ્પ ઠંડી પડે તો પાણી બની જાય. તો બસ એ જ સિચ્યુએશન છે, આ જ ફિનોમિના છે કે સમુદ્ર પરથી બાષ્પ જમીન પર આવવાની છે, એ જમીન પર આવેલી બાષ્પ ઠંડી પડશે, એ ઠંડી પડેલી બાષ્પ વરસાદ આપશે. આ ફિનોમિના છે. વરસાદ આ રીતે આવે. રેન અર્થ પર આ રીતે આવે કે સમુદ્રનું પાણી ગરમ થાય, બને બાષ્પ, બાષ્પ હવા લઈને આવે જમીનમાં, જમીન પર આવ્યા પછી ઠંડી પડે, એ ઠંડી પડે ત્યારે એમાંથી વરસાદ પડે. સિમ્પલ. આ ફિનોમિના છે રેઇનફોલ નો. This is how the rainfall will happen. આ પ્રોબ્લેમ શું સાહેબ? રણની બાજુમાં શું છે અહીંયા? What is this? समंदर है भाई. डेजर्ट के पास दूसरी क्या है? बहुत गर्मी है. डेजर्ट પાસે ગરમી હોય ને, રણ પાસે કેવી ગરમી હોય? સૌથી વધારે ગરમી હોય. આટલું તો ખબર હશે, બીજું કઈ ખબર હોય ના હોય ચાલશે, પણ આટલું તો ઇમેજિનેશનમાં આવી શકે ને કે રણ પાસે બહુ ગરમી હોય તો એ પોતાની ગરમીને સમુદ્રને આપી દે. આપે કે ના આપે? સમુદ્ર ગરમ થાય તો શું બને? બાષ્પ બને. અને ત્યાં ચાલવા વાળા લોકલ વિન્ડ્સ એ બાષ્પને ક્યાં લઈ આવે? અંદર લઈ આવે. અને એટલા માટે અંદરની તરફ શું પડે? અહીંયા શું પડે? બાષ્પ અંદર આવી જમીનના અંદરના ભાગમાં ઠંડી પડે રાત્રે તો શું પડે? વરસાદ પડે. શું પડે? તો સર એનો મતલબ રણના કોસ્ટ પર રેનફોલ થતું હશે. તો વાત એવી છે કે તેમ છતાં પણ રણમાં વરસાદ ના પડે જો એની બાજુમાં સમુદ્ર હોવા છતાં પણ. તો એની પાછળનું કારણ શું? તો જ્યારે હું સમુદ્ર શાસ્ત્ર સમજાઈશ એ વખતે તમને રીઝન આપીશ. હું કહીશ કે ડેઝર્ટની બાજુમાં સમુદ્ર હોવા છતાં પણ એની પાસે હ્યુમિડ નથી આવી શકતો, ભેજ નથી આવી શકતો, કારણ કે ડેઝર્ટની બાજુમાં કઈ સમુદ્રી ધારા વાતી હોય? ઠંડી સમુદ્રી ધારા, કોલ્ડ ઓશિયન કરંટ. એટલે હું વિશ્વમાં જે કોન્ટિનેન્ટમાં તમને લઈ જઈશ, પ્રત્યેક ખંડમાં રણ બતાવીશ અને રણની બાજુમાં તમને બતાવીશ કે જો નોટિસ કરો આ રણની બાજુમાં તમને ઠંડી સમુદ્રી ધારા પ્રાપ્ત થાય છે. યુ વિલ કમ ટુ અન્ડરસ્ટેન્ડ કે હા વાત સાચી છે કે यहाँ कोल्ड ओशन करंट तो છે જ છે. तो रीजन क्या है इस कोल्ड ओशन करंट का? दैट विल बी गिवन इन ओशनोलॉजी. અને જો કોલ્ડ ઓશન કરંટ વાતી હોય તો શું પ્રોબ્લેમ થાય? તમને એવું થાય કે સર કોલ્ડ ઓશન કરંટ વાય તો વરસાદ ના પડે. અરે ના પડે. કેમ ના પડે? કારણ કે એ પાણીને શું નહીં થવા દે? ગરમ જ नहीं થવા દે. इट विल नॉट अलाउ टू वार्म द वाटर. वो पानी को गरम होने ही नहीं देता. અને જો પાણી ગરમ નહીં થાય તો વેપર કેવી રીતે બનશે? અને જો વેપર નહીં બને તો વરસાદ કેવી રીતે થશે? એટલા માટે આના પર સીધી કોની ઇફેક્ટ હોય છે? આની. એક બહુ જ પ્રસિદ્ધ ઇન્સ્ટિટ્યુશનના પ્રસિદ્ધ ભૂગોળના લેક્ચરર ગુજરાતમાં, એમને એક સમય મને એવી રિક્વેસ્ટ કરી હતી કે સર હું ગમે તે કરીશ ને મને આ ઓશનોલોજી નહીં આવડવાનું, તો મારા છોકરાઓને ખાલી તમે આઈને ઓશનોલોજી શીખવાડશો. મેં કીધું હું આ શીખવાડું પણ એક કન્ડિશન છે કે મારે પહેલા શું શીખવાડવું પડશે? ક્લાઇમેટ. કારણ કે જ્યાં સુધી તમે ક્લાઇમેટ ના સમજો ત્યાં સુધી સમુદ્રને સમજવું. આ બંને એકબીજાના પૂરક છે અને મને નથી ખબર તમે ક્લાઇમેટ કેવી રીતે શીખવાડ્યું છે. તો એની રીત પણ મારી જ હોવી જોઈએ જો હું મારી રીતથી એને ઓશનોલોજી શીખવાડું તો. ગેટિંગ ઇટ? તો એનો મતલબ આ બંને વ્યક્તિ ભેગા થઈને કામ કરે જેની ઇફેક્ટ કોના પર હોય? જમીનના ભાગ પર આપણને જોવા મળે. ગેટિંગ ઇટ? તો આ છે આપણું ભૌતિક ભૂગોળ અર્થાત ફિઝિકલ જીઓગ્રાફી. તો હવે તમને સમજમાં આવ્યું હશે કે હા સર આવા બધા ક્વેશ્ચન્સ તો અમને બહુ જોવા મળે છે. આ બધા પર્ટિક્યુલર ક્વેશ્ચન જો જોયા હોય તો, ના જોયા હોય તો વધારે સારું છે. બરાબર ને? કારણ કે અધૂરું જાણીને અત્યારે જજ કરવા વાળા ઘણા પબ્લિક હોય. બરાબર હા ને? કારણ કે એક તો એમને આવડે અધૂરું, કોઈક વિડીયો સાંભળી લીધો હોય, બરાબર, એટલે એનાથી એ વસ્તુને જજ કરવા લાગતા હોય. બરાબર? એના કરતા કોરી સ્લેટ વધારે સારી કે જેના પર અમે અક્ષર પાડીશું. બરાબર છે ને? અને તમે ક્યારે દુખી નહીં થાઓ, અમારા અક્ષર ખૂબ સારા હોય છે. બરાબર?
કે ખોટી જગ્યા પર ભરાઈ ગયા, કે ખોટા અક્ષર પડ્યા, એવું ક્યારે ફીલ નહીં થાય, જેવું બીજા ઇન્સ્ટિટ્યુશનમાં થતું હોય. ઓકે, તો હવે આમાંથી હું એક ટોપિકને પિક કરું. આ થઈ આપણી બેઝિક ઇન્ફોર્મેશન કે ભૂગોળમાં આવું હોય કે નહીં. હવે એ જિયોગ્રાફીની અંદર એક ટોપિક આપણે શરૂ કરીએ, અને આપણો આ ટોપિક છે શું છે? પૃથ્વીની આંતરિક સંરચના. interior structure of the earth. આજે જ્યારે અહીંથી છૂટો તો કઈક વસ્તુ તમે ગેઇન કરીને નીકળ્યા હોવા જોઈએ. એમાંનો આપણો એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે જેની આપણે ચર્ચા કરીએ છીએ. ભવિષ્યમાં અમારી સાથે જોડાવું ન જોડાવું આ યાદ રાખી લેજો. ધીસ વિલ હેલ્પ યુ. અને જીપીએસસી જો કરવું જ છે તો આ ટોપિક કરવો જ પડશે. આ ટોપિક બધી જ જગ્યામાં લખેલો હોય છે, અને આ ટોપિકનો હું જે ભાગ અત્યારે શીખવાડવાનો છું એ થરોલી તમને તમામ જગ્યાઓ પર હેલ્પ કરશે. અને આ મારો બનાવેલો છે એટલે મારા સિવાય મેથડ જે ડેવલપ બતાવવાનો છું, એટલે અહીંયા હું જે શીખવાડીશ, જે રીતે શીખવાડીશ એ ખાલી મારાથી ડેવલપ થયેલી છે. સો એટલા માટે આ ડેવલપ થયેલી મેથડને જો કદાચ ના જોડાઓ તોય આને યાદ રાખજો. હા ને. અને એના માટે તમારે શું કરવું પડશે? એને શું કરવું પડે? લખી લેવું પડે ભાઈ. કારણ કે આપણે વિવેકાનંદ ફેમિલીથી બિલોંગ કરતા નથી. બરાબર છે ને? રાઈટ. જો એમની ફેમિલીનો આશીર્વાદ હોતા કે ફેમિલીથી બિલોંગ કરતા હોતા તો વાંધો નતો આવવાનો. બરાબર ને? તો અહીંયા નહીં. રાઈટ. વિદ્યાર્થી તરીકે કોઈ પણ જગ્યા પર કોઈ કે મોકલેલા ના હોય કે જરા જોઈ તો આવે શું ભણાવે છે. બરાબર. તો જો ભણવા માટે જ આયા હોય તો તમારે શું કરવું પડે? એને લખી લેવું જોઈએ, કારણ કે એ એક વસ્તુ પણ તમને હેલ્પ કરવાની છે. ગેટિંગ ઇટ? અહીંયા ઘણા એવા આવતા હોય. બરાબર છે ને? ઇન્સ્ટિટ્યુશન મોકલેલા. બરાબર. ગેટિંગ ઇટ? તો આવી વ્યક્તિઓ હોય, એવા ના હોય ને ખરેખર ભણવા વાળા હોય તો એમને આ હેલ્પ કરશે. બરાબર ને? રાઈટ. ચલો. તો પૃથ્વીની જે આંતરિક સંરચના છે, આ આંતરિક સંરચના, अच्छा चलो હું અંદર ટોપિકને શરૂ કરું ને એ પહેલા તમને એ કહું that why we need to understand the interior structure of the earth. अपन को ये चीज क्यों पढ़नी होती है? इंटीरियर स्ट्रक्चर क्यों पढ़ना होता है? પૃથ્વીનું આંતરિક ભાગ કેમ સમજવો? કેમ ક્લાસ 3 હોય, ક્લાસ 1 2 હોય કે યુપીએસસી હોય, બધા પહેલો ટોપિક પૃથ્વીની આંતરિક સંરચના લખે છે? એની પાછળનું કારણ શું? તો આપણે એવું કહીએ કે સર, ધારો કે હું તમને એવું કહું કે તમે કોઈ સ્પેસિફિક એવું કાર્ય કર્યું જે તમે નહીં કરતા, એવું બિહેવ નથી કરતા. હા, જો તમને આવું કે તમે આવું કેમ કર્યું અને તમે બોલતા નથી, તો શું પ્રયત્ન થાય? એ જાણવાનો કે આવું આને કેમ કર્યું. આ સામાન્ય રીતે આવું કરતો નથી. તો ક્યાં કંઈક ચાલી રહ્યું છે? મગજમાં કંઈક ચાલી રહ્યું છે, એની અંદર કંઈક ચાલી રહ્યું છે જેના લીધે આવું થયું. ધારો કે તમે ડોક્ટર પાસે ગયા. કેમ જાઓ? કોઈ ડોક્ટર પાસે કેમ જાય? દવા લેવા ક્યારે જાય?
હા બીમાર પડે, પેલા કહેવાનું બીમાર પડે, હા ને. તો ડોક્ટર પાસે ત્યારે જાય જ્યારે વ્યક્તિ બીમાર પડે. બીમાર પડે એનું ઇન્ડિકેશન શું? શું ઇન્ડિકેશન? ખાલી ખાલી જશો ડોક્ટર પાસે, બીમારીનું ઇન્ડિકેશન શું? શું થાય ભાઈ? આ બાજુ તને ભાઈ પૂછો તો તાવ આવ્યો હોય તો, તાવ આવે એટલે શરીર ગરમ થાય, સિમ્પલ છે ને. તો શું થયું? શરીર ગરમ થવું. કોઈ પણ રોગમાં, કોરોના હશે કે ટાઇફોઇડ હશે, મેલેરિયા હશે, આ બધામાં શું થશે? શરીર ગરમ થશે, જે બતાવશે કે અંદર લડાઈ થઈ રહી છે. અને એ લડાઈ થવા પાછળનું કારણ શું છે? તો એના માટે તમારે ક્યાં સમજવું પડશે? અંદર શું ચાલી રહ્યું છે એને સમજવું પડશે. તો સર સેમ વે, જો તમારે આઉટસાઇડ ઓફ ધી અર્થ, પૃથ્વીના બહારના ભાગમાં થતા પરિવર્તનને જો સમજવું હોય તો તમારે શું સમજવું પડે? સમજમાં આવે છે? એટલા માટે આ પહેલું આ સમજવું પડે. કારણ કે ફ્યુચરની અંદર હું તમને જ્યારે વાત શીખવાડીશ, એમાં કેટલાક લોકોને ખબર હશે, જે લોકો પહેલા થોડું ઘણું ભણેલા છે એ લોકોને ખબર હોય. હે બોલો, માઉન્ટેન ચમનું બને? ચલો કેટલા ભણેલા છે? થોડું ઘણું આમ વાંચ્યું હોય, સાંભળેલું બંભળેલું હોય, કોર્સ કરેલો હોય. જો કોઈ ક્રિટિકલી એનાલિસિસ નહીં થાય, ખાલી સિમ્પલ કે હા સાહેબ મને આવું ખબર છે, એમાં હું કોઈ વસ્તુ તમને એક્સ્ટ્રા નથી પૂછવાનો. કોને ખબર છે પર્વતો કેવી રીતે બને? હા બોલો બેટા. યસ, જ્વાળામુખીથી બને. ઓકે ચલો બીજું, જ્વાળામુખીથી બને. યસ, મેગ્મા. વેરી ગુડ. એટલે તમે જ્વાળામુખી વાળા ખોટા નહીં, એવોય હોય. પણ આ ભાઈ શું બોલ્યો? બે પ્લેટ टकरावाથી. जब टू प्लेट एक दूसरे, हाँ जी, हाँ सर એ ખસે કેમ? મતલબ આમ અથડાય જ કે આમે જાય, દૂરે જાય? તો ત્રીજો પ્રશ્ન આવો થયો. ક્વેશ્ચન પર ક્વેશ્ચન, ક્વેશ્ચન પર ક્વેશ્ચન. હવે આ બધી વસ્તુઓને જો તમારે સમજવી હોય તો પહેલા શું સમજવું પડે? અંદર શું છે એ સમજવું પડે. તો વિલ કમ ટુ અન્ડરસ્ટેન્ડ કે સર, અચ્છા તમે લોકો ઘણા લોકો એવું કીધું કે શું બહાર આવે તો? ज्वालामुखी. ना तो क्वेश्चन इज वॉल्केनो कहां से आता है? इंटीरियर पार्ट से आता है ना. कहाँ है वॉल्केनो इंटीरियर पार्ट में? તો તમે લોકોએ કહી દીધું સાહેબ આંતરિક ભાગની અંદર બાહ્ય કોરમાં વોલ્કેનો હોય, ગોખેલું. જે લોકોએ વાંચેલું છે એમાં. ના તો ક્વેશ્ચન इज सर ये वॉल्केनो बाहर क्यों आया? બધી જગ્યા પર તો નહીં આવતો. સરગાસણ પર આવે? નહીં આવતો ને. તો કેમ કઈ સ્પેસિફિક લોકેશન પર જ બહાર આવે? એની પાછળનું કારણ શું છે? તો આ બધા રીઝન સમજવા માટે આપણે પહેલા શું સમજવું પડે? ઇન્ટિરિયર પાર્ટને સમજવો પડે. હમણાં જ મેં તમને કીધું હતું, શું કીધું હતું? કે સર જ્યાં પર્વત બન્યો હોય ત્યાં શું આવતું હોય? એના સિવાય ત્યાં અર્થક્વેક આવે. યાદ રાખો થોડી થોડી વાતોને, વિચારોને જોઈન કરો. જેટલું મગજ ફર્ટાઇલ થશે, વિચારશે, એટલા જવાબ મળતા રહેશે. अपने को कनेक्ट करना है कि सर जिस जगह पे ये प्लेट टकराई है वो सभी जगह पे अर्थक्वेक्स मिलते हैं. तो अर्थ सरफेस पर भूकंप आवा पाछળનું કારણ શું છે આ સમજશો તો ખબર પડશે. ખબર પડી વાત? તો એનો મતલબ એવો થયો કે સાહેબ પૃથ્વી સપાટી પર કંઈ પણ થાય છે કે છે ને કે ભૂકંપ માટેનું એપી સેન્ટર આ જગ્યા પર નીચે છે, કહે છે કે નહીં કહેતા? આવું આ એપી સેન્ટર કહેવામાં આવે છે. પૃથ્વીના આ અંદરના ભાગની અંદર આ જગ્યા પરથી ભૂકંપ આવ્યો હતો, એવું બધું કહે છે. તો સર કેમ એવું કહે છે?
તો આંતરિક ભાગ જ નહીં ખબર ને તમે એપિસેન્ટર હોતો લાગે તો કેમ કચ્છની અંદર આવી સિચ્યુએશન બને છે? કેમ એ ભૂકંપના 5મા ઝોનમાં છે? કેમ હિમાલય ભૂકંપના 5મા ઝોનમાં છે? કેમ એ કનેક્શન કેવી રીતે થાય છે? આ બધી કોઈ વાત આપણને ખબર નથી, અહીંયાથી ખબર પડશે. તો પહેલા તો આંતરિક ભાગને કેમ સમજવો? કારણ કે સર બહારની તરફ થવાવાળા પરિવર્તનને સમજવા માટે સૌથી પહેલા કોને સમજવું પડે? આંતરિક ભાગ, इंटीरियर पार्ट ने આપણે સમજવું પડે. પહેલી વાત ક્લિયર. तो वाई ये जवाब दे दिया. જો ભાઈ પીસીએમ છે એટલે હું આંતરિક ભાગને જેવો કમ્પ્લીટ કરીશ એટલે પહેલા એની શું વાત નિપટાઈ દઈશ? એમાં રહેલા મેઇન્સના પ્રશ્નો. આ બેચની આ જ વિશેષતા છે. બરાબર, એક ટોપિક કમ્પ્લીટ, એના મુખ્ય પરીક્ષાના બધા જ પ્રશ્નો કમ્પ્લીટ, એટલે એ વાત ખતમ થતી જાય. ગેટિંગ ઇટ? કે બે વસ્તુ પેરેલલી તમને ક્લિયર થવા લાગી. ઓકે, તો આમાં આપણે શું જોઈશું? તો 3 પાર્ટને ડિવાઈડ કર્યું છે. પહેલા હું ઇન્ટ્રોડક્શન આપું છું. ઇન્ટ્રોડક્શનમાં શું હમણાં કહું એટલે પહેલા પ્રસ્તાવના આવશે, પછી લગભગ આજના સેશનની અંદર હું આ પાર્ટ કમ્પ્લીટ કરીશ. જોઈએ, પ્રેશર નથી, આરામથી સમજતા જઈએ. બરાબર, તો આ બીજા પાર્ટની અંદર હું કરીશ ક્લાસિફિકેશન ઓફ ધ લેયર્સ. અચ્છા, તમે જે આંતરિક ભાગ જોવો છો પીટીમાં સૌથી વધારે સવાલ આ પર્ટિક્યુલર પોર્શનમાંથી આવે છે. શેમાંથી આવે છે? ક્લાસિફિકેશન ઓફ લેયર્સ. સર શું થાય ગુજરાતી? તો આંતરિક સ્તરોનું વર્ગીકરણ. ઇંગ્લિશથી ભાગશો તો નહીં ચાલે. તમારો પ્રોબ્લેમ ઇંગ્લિશની સાથે ના હોવો જોઈએ, હું ગુજરાતી ના કહું તો હોવો જોઈએ. તો હું બધાનું ગુજરાતીકરણ કરીશ. બરાબર છે? તો ઇંગ્લિશથી ભાગવાનું નહીં, અને એવું નહીં સમજવાનું કે સાહેબ ઇંગ્લિશમાં બોલે છે, હું સાથે સાથે એક્ઝેક્ટલી ગુજરાતીમાં લખું છું. બરાબર, તો બે સાથે સારું થાય તો ખોટું શું છે? બરાબર, આ જો ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ, લેયર્સ એટલે કે સ્તરો. કયા સ્તરો? આંતરિક સ્તરો. ઠીક છે, તો આંતરિક સ્તરોનું વર્ગીકરણ આ એનો બીજો પોઈન્ટ બનશે. અને એનો ત્રીજો પોઈન્ટ શું બનશે? તો કે સર ત્રીજો પોઈન્ટ નીચે આવું છે એવું તમે કયા બેઝ પર કીધું? તો એના માટેના સ્ત્રોત કયા છે, અર્થાત સોર્સિસ. કોઈ એક તો બેઝ હોય ભાઈ જેના બેઝ પર તમે આવું કહો છો, બાકી તો ક્યાં કહો જ કેમ ના કે નીચે આવું છે કે નહીં એમ. ગેટિંગ ઇટ? તો આ 3 એના મુખ્ય ભાગ છે. ઠીક છે, જેમાં આજે આપણે અહીંથી શરૂઆત કરીશું અને અહીંયા પ્રવેશ કરીશું અને આના સારા એવા પાર્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે, તો આ 3 ભાગ પાડ્યા પછી ઇન્ટ્રોડક્શનની અંદર તમારે લખવાનું છે. શું લખવાનું છે? કે સર પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ એટલે શું? વોટ ઇઝ ફિઝિકલ ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઓફ ધ અર્થ? તો પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ શું છે? આવું તમારું હેડિંગ લાગશે. ચલો, તો આ સમજીએ આ વર્ડને. પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ એટલે સર આપણે શું મીન કરીએ છીએ? જેમાં ફર્સ્ટ વર્ડ છે પૃથ્વીનો આંતરિક ભાગ. અચ્છા, તમને કોઈ પૂછે કે ધેટ વોટ ઇઝ ધ શેપ ઓફ ધ અર્થ? પૃથ્વીનો આકાર કેવો છે? હા, તો પૃથ્વીનો આકાર, પૃથ્વી જેનો આકાર એક્ઝેક્ટ જીઓગ્રાફીની પરિભાષામાં એને કહેવામાં આવે કેવો શેપ? क्यों शेप क्या है? जियोइड. क्या बोलते हैं इसको? जियोइड शेप.
જેનું ગુજરાતીકરણ દેશી ભાષામાં થયું શું થયું? કેવો છે? નારંગી આકાર છે. પટેંગેડ કેવો શેપ છે? जियोइड शेप છે, नारंगी आकार છે. लेट मी शो यू दिस जियोइड शेप. सो अपन मानते हैं कि सर अर्थ तो पूरी गोल है, लेकिन नहीं. છે આવી છે આપણી પૃથ્વી. ધ્રુવીય ક્ષેત્ર આવા શું છે? ચપટા છે. ગેટિંગ ઇટ? તો પોલર રીજન થી કેવી છે? દબાયેલી છે. એટલે આનો આકાર આઈડેન્ટિફાય કર્યો તો કે ભાઈ આનો આકાર તો ગોળ નહીં, કેવો છે? નારંગી જેવો આકાર છે. પણ એક ગુજરાતીકરણ થયું, પણ ખરેખર સાયન્સની પરિભાષામાં શું નામ બોલાય છે? Geoid shape. This the real shape of the earth, and the name of that shape is geoid shape, right? તો આવા વર્ડનો યસ યુઝ થાય, GEOID, the geoid. પરફેક્ટ. વાપસ આ જાતે. તો નારંગી જેવો આકાર છે પહેલું. પૃથ્વી પહેલા અર્ધ થઈ, હવે છે આંતરિક. તો સપોઝ આપણે આમ માની લઈએ કે આ પૃથ્વી છે, તો પૃથ્વીનો આંતરિક ભાગ એટલે ક્યાં સુધીનો ભાગ? तो सेंटर ऑफ द अर्थ कहां तक का पोर्शन? उसका सेंटर तक का पोर्शन. सेंटर बोले तो એનું કેન્દ્ર. તો પૃથ્વી સપાટીથી કેન્દ્રનું ડિસ્ટન્સ જો તમને આ ખબર પડી જાય તો આપણે શું કહીએ? આને ત્રિજ્યા કહીએ. આ શું છે? અર્થની રેડિયસ છે. ધીસ ઇઝ ધ રેડિયસ ઓફ ધ અર્થ. તો સર આ કેટલી છે? તો કે સર આ સપાટીથી કેન્દ્રનું અંતર કેટલું છે? ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી 6300 किलोमीटर. कितना डिस्टेंस है? 6300 किलोमीटर. તો કે સર પૃથ્વીનો આંતરિક ભાગ એટલે કેટલો? તો કે સપાટીથી કેન્દ્ર સુધીનું અંતર કેટલું છે? લગભગ 6300 કિલોમીટર છે. તો આટલો શબ્દ ક્લિયર થયો. પૃથ્વીનો આંતરિક, સપાટીથી લઈને કેન્દ્રનું અંતર કેટલું છે? એપ્રોક્સિમેટલી 6300 કિલોમીટર. આટલા ક્ષેત્ર સુધીનું શું? તો કે સર એનો ભૌતિક ભાગ. સર ભૌતિક એટલે કે ફિઝિકલ પોર્શનમાં આપણે કોનો સમાવેશ કરીએ? તો કે સર જ્યારે ફિઝિક્સની વાત થાય તો ફિઝિક્સમાં કેટલીક ટર્મ્સને યુટિલાઇઝેશન કરવામાં આવે, લાઈક તાપમાન, ટેમ્પરેચર, એવી જ રીતે ડેન્સિટી, હમણાં સમજાવીશ, આવશે, આજે જ છે જ, અર્થાત ઘનતા, એવી જ રીતે પ્રેશર અર્થાત દબાણ, એવી જ રીતે સ્ટેટ અર્થાત અવસ્થા. કયા સ્ટેટમાં છે? ઘન. ઘન એટલે કે સોલિડ સ્ટેટ છે, લિક્વિડ સ્ટેટ છે, ગેસિયસ સ્ટેટ છે, તે સ્ટેટ અવસ્થા. ગેટ ઇટ? તો બસ હવે બધાને ભેગા કરવાનું. સાંભળજો કેવી રીતે લખાય પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ એટલે શું? તો કે સર પૃથ્વી સપાટી, પૃથ્વી જેનો નારંગી જેવો આકાર છે, જેનું સપાટીથી કેન્દ્રનું કુલ અંતર લગભગ 6300, અહીંયા મને એક્ઝેક્ટ ખબર છે 6378, પણ લગભગ 6300 બોલાય. કેમ લગભગ 6300 બોલાય ભાઈ? એકદમ ગોળ શેપ થોડી છે, ક્યાંક થોડું વધારે જાય છે, ક્યાંક ઓછું જાય છે, એટલે કે એવરેજ ડિસ્ટન્સ લેવામાં આવે. સમજ્યા? ગેટ ઇટ? ઓન એન એવરેજ અર્થ સરફેસથી સેન્ટરનું ઓન એવરેજ ડિસ્ટન્સ લેવાનું છે. તો એ ડિસ્ટન્સ લગભગ 6300 કિલોમીટર બોલાશે. કોઈ પણ જગ્યા પર આવું લખેલું હશે. સો એટલા માટે 6300 કિલોમીટરનું એનું અંતર છે. એટલે ફરીથી પૃથ્વી જેનો નારંગી જેવો આકાર છે, જેનું સપાટીથી કેન્દ્રનું કુલ અંતર લગભગ 6300 કિલોમીટર છે, આટલા ક્ષેત્ર સુધીના ભાગનું તાપમાન, ઘનતા, દબાણ, અવસ્થાનો અભ્યાસ એટલે જ પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ. ગેટિંગ ઇટ? વસ્તુને છૂટી પાડો, સમજો, જોડી દો એટલે તમારું વાત થઈ જશે. રાઈટ? તો લખીએ, લખો ડેશ કરીને. જો આ રીતે લખાય કે પૃથ્વી જેનો
પૃથ્વી જેનો નારંગી જેવો આકાર છે, જેનું સપાટીથી કેન્દ્રનું કુલ અંતર સપાટીથી કેન્દ્રનું કુલ અંતર લગભગ 6300 કિલોમીટર છે. આટલા ક્ષેત્ર સુધીના ભાગનું તાપમાન, ઘનતા, દબાણ તેમજ અવસ્થાનો અભ્યાસ એટલે જ પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ એટલે જ પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ. ઓકે, તો પહેલી આપણે એને ડિફાઇન કર્યું કે પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ શું છે. હવે આ ઠીક છે, બેઝ હતો જેમાં એક ફેક્ટ મને મળ્યો કે સર સપાટીથી કેન્દ્રનું અંતર અને પૃથ્વીનો શેપ, આ બે ફેક્ટ મને જાણવા મળ્યા. હવે હું આ વાતને સમજાવવા જઈ રહ્યો છું આંતરિક સ્તરોનું વર્ગીકરણ. તો ક્લાસિફિકેશન ઓફ ધ લેયર્સ, આંતરિક સ્તરોનું વર્ગીકરણ, રાઈટ. તો આપણે એના બીજા ભાગને સમજાવી રહ્યા છે, પૃથ્વીના આંતરિક સ્તરોના વર્ગીકરણને સમજાવી રહ્યા છે. જો ભાઈ, તમે દુનિયામાં કોઈ પણ જગ્યા પર પૃથ્વીના આંતરિક ભાગને સમજાવતા જોશો ને તો કેવી રીતે સમજાવશે ખબર છે કે સર આ પૃથ્વીનો આંતરિક ભાગ છે, અલગ અલગ લેયરની અંદર વિભાજિત કરેલું છે વગેરે વગેરે, આ રીતે બતાવવામાં આવશે. दिस इज हाउ दे विल एक्सप्लेन द इंटीरियर पार्ट ऑफ द अर्थ. अभी मैं जब पहले बार ये पढ़ रहा था तो मेरे को एक क्वेश्चन हुआ कि ऐसे क्यों पढ़ाते हैं भाई, આવી રીતે કેમ ભણાવે છે, પૃથ્વી તો આખી આમ છે તો કેમ આવું ભણાવે છે. તો હું તમને કહું, સમજો. ધારો કે તમે ગોળ આકારનું, લગભગ ગોળ આકારનું તરબૂચ લેવા જાઓ, તરબૂચ વાળા તરબૂચ બતાવો, જો સાહેબ કેવું છે, આવું છે. તો એ આ રીતે કટ કરીને બહાર કાઢે છે. ओके, सो अभी उस पार्ट में यदि मुझे ये पता चल जाए कि यहाँ पे क्या है, અહીંયા આટલા ભાગમાં શું છે, તો જો તરબૂચ અહીંથી કાપવામાં આવ્યો તો મને ખબર પડી જતી ને અહીંયા શું છે, અહીંથી કાપવામાં આવ્યો તો મને ખબર પડી જતી અહીંયા શું છે. એમ કરતા કરતા મને આટલા આખા ભાગમાં શું છે, જો હું ખાલી આટલા પોર્શનને જાણી લઉં તો મને ખબર પડી જાય. સેમ વે અહીંયા શું છે, મને એની જાણકારી મળી જાય તો હું એવું કહી શકું કે અહીંયા શું છે, અહીંયા શું છે. એમ કરતા કરતા મને આટલા આખા ભાગમાં શું હોય ખબર પડી જાય. ખબર પડી વાત? સો એટલા માટે એને આ રીતે બતાવવામાં આવે છે. તમને પ્રશ્ન થાય એ પહેલા હું એનો જવાબ આપીશ. પ્રશ્ન પણ હું જ પૂછીશ આખા છેલ્લે સુધી ભૂગોળમાં, અને એનો જવાબ પણ હું આપીશ. બરાબર? તમારે ખાલી શું બનવાનું છે? શ્રોતા. બરાબર? અને ક્યારે લગભગ એવું બને જ નહીં કે હું સમજાવું નહીં આવડે, પણ ધારો કે ના સમજ પડી તો મને એવું પૂછવાનું કે સાહેબ એક વખત ફરીથી સમજાવો. બાકી તમારે પ્રશ્નો પૂછવાની જરૂર નહીં પડે, કારણ કે તમારા પ્રશ્નો હું જ બોલવાનો છું. કારણ એવું છે કે નાનપણથી તમારી પ્રશ્નો પૂછવાની જે જીજીવિષા છે એને શું કરી દેવામાં આવી છે? મારી દેવામાં આવી છે. બરાબર છે ને? એટલે તમે શું બની ગયા છો? શ્રોતા. જેને ખાલી શું કરવાનું અને યાદ રાખવાનું અને ગોખવાનું. ગેટિંગ ઇટ? તો એટલા માટે તમને તો પ્રશ્ન થાય જ નહીં. બાકીનો પ્રશ્ન તમે ક્યાં જોશો? એક્ઝામમાં. તો આવી દુઃખદ ઘટનાઓમાંથી અમે પસાર થયા, તો ભણાવતી વખતે મેં હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું કે તમે તો પ્રશ્ન પૂછવાથી રહ્યા, એટલે તમારા પ્રશ્નો મારે જ પૂછવા પડશે અને મારે જ એનો જવાબ આપવો પડશે. ગેટિંગ ઇટ? તો મને પહેલો આવો પ્રશ્ન થતો હતો એટલે મેં પાછો એનો જવાબ તમને આપી દીધો કે આવું આટલા માટે. ઓકે, ચલીએ.
તો હવે હું આ રીતે એને સમજાવવા જઈ રહ્યો છું. તો આવું કેમ, મેં તમને કારણ કહી દીધું. હવે આંતરિક સ્તરોના વર્ગીકરણ આપણે જોઈએ. એમાં જો whenever તમે હવે આંતરિક ભાગે જોશો ને, જો હું લખું क्या लिखते हैं, इंटीरियर स्ट्रक्चर ऑफ द अर्थ, इंटीरियर स्ट्रक्चर ऑफ द अर्थ. अभी यहाँ पे जब इंटीरियर स्ट्रक्चर्स को हम देखते हैं डिवाइड करें तो क्रस्ट एंड ऑल एक ની અંદર આ બધું જ આઈડેન્ટિફાઈ કરો આ રીતે. આ શું થયું, બધું ભેગું એક જ જગ્યા પર થયું. બધું ભેગું થઈને એક જ જગ્યા પર લાવીએ તો સમજતી વખતે જેને એક જ જગ્યા પર લાવી દઈએ તો મગજમાં થઈ જાય ખીચડો. ખીચડો તો ખબર હશે તમને, બરાબર ને? તો એવું ના થાય એટલા માટે આપણે શું કર્યું, આ બધાને છૂટું કરી દીધું. અને છૂટું કર્યું 6 અલગ અલગ રીતે. અને હું આ 6 અલગ અલગ રીતે સમજાયા પછી છેલ્લે તમને પૂછીશ કે વિચાર કરો જો મેં 6 વસ્તુને એકમાં શીખવાડ્યું હોત તો તમે જ જવાબ આપશો તો મગજમાં ખરાબી થઈ જતી, ખીચડો થઈ જતો. એટલે સારું કર્યું બધાને છૂટા કરી દીધા. અને એનો બેનિફિટ શું કે તમને એ ખબર પડી કે સર આ ક્લાસિફિકેશન શેના આધારે કરેલું છે. કારણ તો ખબર હોય, તમને કોઈ પૂછે તો પૂછવાની કોઈક રીત તો હોવી જોઈએ કે આ ક્લાસિફિકેશન આંતરિક ભાગની અંદર તમે, હું હમણાં નામ લખીશ ક્રસ્ટ, મેન્ટલ, કોર, તો કયા બેઝિસ પર જઈને તમે ક્રસ્ટને 2 ભાગમાં તોડ્યું, અપર ક્રસ્ટ, લોઅર ક્રસ્ટ એવું કર્યું? કયા બેઝિસ પર તમે મેન્ટલને 2 ભાગમાં ડિવાઈડ કર્યું, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ? બેઝ તો કહો કે આમ. એટલા માટે એને થરસ સમજવું પડે, પ્રોપર વે થી લઈ જવું પડે કે યુ વિલ કમ ટુ નો ધ રીઝન્સ ઓલ્સો કે આવું કરવા પાછળનું કારણ શું છે. ગેટ ઇટ? સો એટલા માટે આપણે શું કરી દીધા છે, 6 અલગ અલગ ભાગમાં વિભાજિત કરી દીધા. જેમાં કહ્યું છે આ ક્લાસિફિકેશન ગ્રીક પદ્ધતિના આધારે છે, બેઝડ ઓન ગ્રીક મેથડ. તો ગ્રીક પદ્ધતિના આધારનું ક્લાસિફિકેશનમાં આ આંતરિક ભાગને 3 ભાગમાં ડિવાઈડ કર્યું. એ લોકોએ કયા 3 ભાગમાં ડિવાઈડ કર્યું? તો સર આ સૌથી બાહ્ય ભાગ, પછી આની નીચેનો ભાગ અને સૌથી આંતરિક ભાગ. આને કહેવામાં આવ્યું ક્રસ્ટ. ગુજરાતીમાં શું લખે? આમ તો ક્રસ્ટ જ લખે છે, પેપર જોશો એટલે તમને ખબર પડશે, પણ ખરેખર સાચું ગુજરાતીકરણ છે ભૂકવચ. પણ બેટા યાદ રાખજો, એ લોકો ગુજરાતીમાં ક્રસ્ટ લખે છે. ગુજરાતીમાં શું લખે છે? ક્રસ્ટ. પછી નીચેનો ભાગ એને કહેવાય મેન્ટલ. આને કહીશું આપણે ગુજરાતીમાં ખરેખર ભૂરસ, આવું કહેવાય છે. શું બોલાશે ને? भूरस. इंग्लिश में क्या बोलते हैं उसको? मेंटल बोलते हैं. क्या बोलते हैं उसको? मेंटल. અને સૌથી આંતરિક ભાગ, એની અંદરનો ભાગ, એને કહેવાય કોર. હે ને? આ કઈ ટીમ છે? એની કોર ટીમ છે, એમ એવું કે. તો કોર એટલે કે ભૂગર્ભ. क्या बोलते हैं अंग्रेजी में इसको? भूगर्भ એટલે કે કોર. તો આ 3 ભાગમાં ક્લાસિફાઈડ થયું. ક્રસ્ટ, સેકન્ડ પાર્ટ ઇઝ મેન્ટલ, and third part is core. crust, mantle, core. ભૂકવચ, ભૂરસ અને ભૂગર્ભ. ઓકે, પહેલું આ ક્લાસિફિકેશન થયું. બીજું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું અંતરના આધારે, ડિસ્ટન્સના બેઝ પર. તો સર અંતરના આધારે विभाजन बेस्ड ऑन द डिस्टेंस, राइट? तो सर अंतરના આધારે આપણે જે વિભાજન કર્યું છે એ અંતરના આધારે વિભાજન, જેમાં આ સૌથી પહેલો ભાગ, હવે હું એને ક્રસ્ટ જ લખીશ, બરાબર? પહેલી વખત લખી દીધું ગુજરાતી, પણ હવે જે વાત એક્ઝામની અંદર લખે છે હું એ જ પરિભાષાને લખીશ. જે ક્રસ્ટ છે એ ક્રસ્ટ કેટલા કિલોમીટર પર છે? તો કે સર આ 30 થી 50 કિલોમીટરના ડિસ્ટન્સ પર આપણને મળે છે ક્રસ્ટ પોર્શન. સો ઇટ ઇઝ અપ ટુ 30 to 50 કિલોમીટર ધી ક્રસ્ટ પોર્શન. ક્રસ્ટની નીચેનો ભાગ મેન્ટલ, that is up to 2900 કિલોમીટર.
2900 કિલોમીટર સુધીનો શું ભાગ છે જેનું શું નામ આપવામાં આવ્યું છે? મેન્ટલ પોર્શન. એન્ડ ધ લાસ્ટ વન, આ તો 6300 જોયું ને આપણે હમણાં, તો આ છે કોર. તો પહેલો ભાગ જેને આપણે શું કીધું? ક્રસ્ટ. ક્રસ્ટ કેટલા કિલોમીટર છે સર? 30 to 50 किलोमीटर. मेंटल कितने किलोमीटर पे है सर? इट्स अप टू 2900 किलोमीटर. और कोर जो है वो 6300 किलोमीटर. अभी ये इमेज देख के एक क्वेश्चन होता है, શું પ્રશ્ન થાય? તો મને એવો પ્રશ્ન થાય કે સાહેબ તમે ક્રસ્ટમાં 30 થી 50 એવું લખ્યું, મેન્ટલમાં કેમ 2900 થી 3000 ના લખ્યું? કોરમાં કેમ 6300 થી 6400 ના લખ્યું? પણ ક્રસ્ટમાં જ કેમ લખ્યું? તો એની પાછળનું કારણ છે, જે ભાગ આ જાડો છે એ છે 50 કિલોમીટરનો, અને જે ભાગ આ પાતળો છે એ છે 30 કિલોમીટર. તમને શું લાગે છે મેં ભૂલથી લઈ ગયો આમ? એટલે બે વખત તો ભૂલ ના થાય ને. અને ધારો કે હું આમ લઈ જાઉં તો આને કેમ ઉપર આમ ના લઈ ગયો, આને કેમ સીધું રાખ્યું? તો પ્રશ્નનો જવાબ છે કે આ 50 કિલોમીટરની વિડ્થ વાળો કયો ભાગ છે એ અલગ પોર્શન છે, અને આ કયો આ 30 કિલોમીટરની લેન્થ વાળો ભાગ છે. તો સર આ 50 કિલોમીટર લેન્થ વાળો આ વાળો પોર્શન કયો? તો કે સર આ જે ભાગ છે એને આપણે કહીએ છીએ કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. કોન્ટિનેન્ટલ ક્રસ્ટ એટલે તો સર આને કોન્ટિનેન્ટ એટલે ખંડ, કોન્ટિનેન્ટલ એટલે ખંડીય, ક્રસ્ટ એટલે ભૂકવચ, એટલે કે ખંડીય ભૂકવચ. અને આ 30 કિલોમીટર વાળો આનું નામ છે ઓશિયનિક ક્રસ્ટ, અર્થાત महासागरीय भूकवच. तो एक क्या है? ओशनिक क्रस्ट है, और एक क्या है? कॉन्टिनेंटल क्रस्ट है ना? तो एक खंडीय भूकवच છે અને એક મહાસાગરીય ભૂકવચ છે. આવા બે ભાગ તમને અહીંયા જોવા મળે છે. એટલે સર ખંડીય ભૂકવચ ને મહાસાગરીય ભૂકવચ એટલે બેટા એ કશું નહીં, એક જમીનનો ભાગ જેના પર આપણે રહીએ છીએ એને શું કહેવાય? ખંડ કહેવાય. ખંડ કહેવાય ને. કેટલા ખંડ છે? 7 ખંડો છે. એશિયા, આફ્રિકા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. આવા કેટલા ખંડો છે? 7 ખંડો પૃથ્વી પર જોવા મળે છે. આ ખંડ પર મહાસાગર મળે? તો મહાસાગર તો અલગ જ ભાગ છે ને સાહેબ. પેસિફિક ઓશન છે, એટલાન્ટિક ઓશન છે, ઇન્ડિયન ઓશન છે, આર્કટિક ઓશન છે, સધર્ન ઓશન છે. આ બધા ઓશન છે. તો ઓશન અલગ. ઓશન બોલે તો કયો ભાગ? મહાસાગર, પાણીનો ભાગ. અને ખંડ એટલે કયો ભાગ? જેના પર આપણે રહીએ છીએ, અર્થાત જમીનનો ભાગ. તો સર અર્થ પર આપણને બે વ્યક્તિ જોવા મળે છે. એક મળે છે જમીન અને બીજું મળે છે પાણી. તો જે જમીનનો ભાગ છે એને શું કહેવાય? ખંડ. અને જે પાણીનો ભાગ છે એને શું કહેવાય? મહાસાગર. તો આ એ ખંડ ભાગ છે અને આ છે એ મહાસાગરીય ભાગ છે. ભાઈ ખંડના ભાગ પર આપણને શું મળે? તો કે સર મેદાનો મળે. એના કરતા ઊંચું કોણ મળે? ઉચ્ચ પ્રદેશો મળે. એના કરતા ઊંચું કોણ મળે? પર્વતો મળે. તો ભાઈ પર્વતોના લીધે આની વિડ્થ કેવી થઈ ગઈ? જાડી. અને મહાસાગરમાં જેમ જેમ અંદર જાઓ એમ એમ ઊંડાઈ વધતી જાય. પણ સર મહાસાગર નીચે કોઈક તો એવા સોલિડ પોર્શન પર છે ને, તો એ રોકી સોલિડ પોર્શન એ ક્રસ્ટ છે. એટલા માટે એ ક્રસ્ટનો ભાગ કેવો છે? પાતળો. અને જે જગ્યા પર જમીનનો ભાગ છે કેવો છે? જાડો. ક્લિયર? એટલે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ 50 કિલોમીટરનું છે, ઓશનિક ક્રસ્ટ 30 કિલોમીટરનું છે. તો તમને પૂછે કે પૃથ્વીના બાહ્ય ભાગની અંદર કયા કવચનો ભાગ વધારે જાડો છે? ખંડીય કવચનો. અને મહાસાગરીય કવચનો ભાગ કેવો છે? પાતળો. હવે એક વાત અહીંયા જ યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે?
ધો ઓશનિક ક્રસ્ટ ઇઝ થિનર વન, ભલે મહાસાગરીય ભૂકવચ કેવું છે, પાતળું છે, પરંતુ એ બંનેમાં કેવું છે, ભારે છે. ફરીથી બોલું છું, ભલે મહાસાગરીય ભૂકવચ કેવું છે, પાતળું છે, પરંતુ ખંડીય ભૂકવચ કરતા કેવું છે, એ ભારે છે. આવું કેમ? હવે હું એનું કારણ આપું છું, સમજો. જો આનો મને જરૂર પડશે ફ્યુચરમાં, જ્યારે હું તમને એવું કહીશ કે જો બેટા આ બે પ્લેટ અથડાઈ, તમે ભારે પ્લેટ નીચે જશે, હા, તો તને પછી એવું ક્વેશ્ચન પૂછીશ, ચલો બોલો આ બંનેમાંથી ભારે કોણ, તો તમે એવું જોશો કોનો ભાગ મહાસાગરીય છે, એ નીચે જશે. જે મહાસાગરીય વાળો ભાગ હશે એ કેવો બનશે, ભારે, અને ભારે બનીને ક્યાં જશે, ઓકે. તો જ્યારે પ્લેટ ટેક્ટોનિક આવશે એ વખતે તમારે આ વાત યાદ રાખવાની કે સર જે પ્લેટ પાસે ઓશનિક પાર્ટ વધારે હશે, મહાસાગરીય ભાગ વધારે હશે, એ પ્લેટની અંદર કેવો બની જશે, હેવી બની જશે, ભારે બની જશે. હજુ મેં રીઝન નહીં આપ્યું, નાઉ આઈ એમ ગિવિંગ યુ ધ રીઝન કે સર એવું કેમ, એની પાછળનું કારણ શું. 4 વખત આવશે આગળ, એની શરૂઆત અત્યારથી થઈ ગઈ, અને મને યાદ રહેશે કે પહેલા દિવસે કોણ બેઠા હતા, એટલે હું પાછળ શું કરીશ, ઇન્વેસ્ટમેન્ટનું શું લઈશ, ઇન્વેસ્ટમેન્ટ કરો તો શું મળે, પ્રોફિટ ઓર રિટર્ન, હે ને. સો આઈ વિલ ગેટ બેક ધ રિટર્ન, કે મેં તમને પહેલા દિવસે શીખવાડ્યું હતું. પછી કોઈક નહીં હોય તો ચાલશે, બરાબર છે ને, અને કોઈક નવા હશે એ લોકોને તો ફરીથી હું શીખવાડીશ જ, પણ એક વખત તમને પાછો પૂછીશ કે યાદ કરો. નહીં આવડે તો કશું કરું નહીં કે લડી નાખું કે આવું કરું, હું લડું તો ક્યારે નહીં, બરાબર છે, બટ થોડું દુઃખ થશે કે સાલું શીખવાડ્યું નથી, તમને આવડ્યું નહીં, આટલું ખાલી મનને દુઃખ થાય, બીજું કંઈ નહીં, બરાબર ને, રાइट. तो गिविंग द रीजन, ऐसा क्यों होता है सर. जो अभी आपसे पूछा जाए कि सर एक क्वेश्चन पूछो એવું કે સર પૃથ્વી પર પર્વતો શું પહેલેથી હતા, પહેલેથી હતા. જો એવું હોય તો તમે એવું કેવી રીતે કહી શકો કે હિમાલય સૌથી નવો પર્વત છે, અરવલ્લી સૌથી જૂનો પર્વત છે, તો નવો જૂનો તો થયો ને, બધું પહેલેથી હતો તો બધું પહેલેથી અવેલેબલ ના હતું. इट मीन्स there is something happened onto the earth surface जिसकी वजह से क्या बना, माउंटेन बना, पर्वत पर्वत बन्यो. એટલે તમને કીધું હતું કે બે પ્લેટો અથડાઈ, अच्छा અથડાવાના લીધે થયું, मतलब पहले ही तो नतुच, पहले से अर्थ पे माउंटेन्स नहीं थे, बाद में कुछ रीजंस की वजह से माउंटेन्स का फॉर्मेशन हुआ. ओके. सर पर्वत बने तो શું થાય, તો કે સર પર્વત બને ને તો કોઈક જગ્યા પર બહુ જ બધો એકત્રીકરણ થાય, શેનું, ખડકવાળા ભાગનું, પથ્થરોનું, એ જગ્યા પર શું થાય, ઢગલો થઈ જાય. ઓકે. તો સર જેવો ઢગલો થઈ ગયો એ જગ્યા પર બહુ ભારે અમાઉન્ટમાં, સામાન્ય છે 2500 કિલોમીટર, 3000 કિલોમીટર, 4000 કિલોમીટરના રીજનની અંદર ઢગલો થઈ ગયો છે પથ્થરોનો. that makes imbalance on the earth, जिसने अर्थ पे क्या कर दिया, इम्बैलेंस किया, જેને ગુજરાતીમાં કહીએ સર અસંતુલન ક્રિએટ કર્યું. ઓકે. અચ્છા અસંતુલન કોને કર્યું, હ્યુમને કર્યું હતું, આપણી औकात છે પ્લેટ ખસાવાની, हाँ अपनी औकात से बाहर है भाई ये सब कुछ, ये तो नेचर ने किया था, કુદરતે કર્યું, પ્લેટ બેટ ખસાઈ, અને પ્લેટ ખસી એટલા માટે કોઈ જગ્યા પર જથ્થો ભેગો થયો, એકત્રીકરણ થયું, અને ભાર વધી ગયો, અને ભાર વધી ગયો એટલે શું થયું, અસંતુલન થયું. અસંતુલન કોને કર્યું હતું, નેચરે કર્યું હતું. તો જો એ અસંતુલન આપણા દ્વારા નથી થયું, હ્યુમન મેડ નથી, તો નેચર શું કામ કરશે એને,
નેચર જાતે એને શોર્ટ કરશે, એને સંતુલિત કરશે. ફરીથી બોલું છું, કોઈ જગ્યા પરનો ભાર વધી જવાના કારણે અર્થ પર ઇમ્બેલેન્સ થયું. આ ઇમ્બેલેન્સને બેલેન્સ કરવા વાળા એજન્ટ્સ ઇન્ટ્રોડ્યુસ થયા. આ તમારો જીપીએસસી નો પ્રશ્ન છે. આવી જ રીતે શીખી લેવાય, પછી અલગ અલગ નહીં શીખવાનું. હા, who among these are the balancing agent on the earth surface? નીચેનામાંથી પૃથ્વી સપાટી પર ભૂસંતુલનને સંતુલિત કરવા વાળા પરિબળો કયા છે? આવો સવાલ પૂછો. ભૂ અસંતુલનને સંતુલિત કરવા વાળા પરિબળો કયા છે? હવે આ કામ નેચરે કર્યું હતું. નેચરે શું કર્યું? પર્વતીય ક્ષેત્રમાંથી ગ્લેશિયર ઉત્પન્ન કરી. ગ્લેશિયર શું કરે? ઘસે તોડે. ગ્લેશિયર પીગળી એટલે નદી બની. નદી શું કામ કરે? તોડે બોડે બધું લઈ જાય છે આગળ. તો પર્વતીય ક્ષેત્રથી આગળ લઈ જાય, ક્યાં લઈ જાય? ઉચ્ચ પ્રદેશો પર. તો પર્વતથી આગળ લઈ જાય ઉચ્ચ પ્રદેશોમાં ભેગું થયું. ઉચ્ચ પ્રદેશોથી આગળ લઈ જાય મેદાનોમાં, મેદાનોમાં ભેગું થયું. અને મેદાનોથી છેલ્લે બધું ક્યાં નાખે? એટલે સમુદ્રનો ભાર વધતો ગયો. જ્યારે હું તમને પર્વત નામના ચેપ્ટરમાં લઈ જઈશ તો હું ઓલરેડી માઉન્ટેન બિલ્ડિંગ પ્રોસેસ મેં તમને સમજાવી દીધી હશે. તો હું તમને એ વખતે એવું કહી શકીશ કે ભાઈ બેટા મેં તમને પર્વતો શીખવાડી દીધા ને. તમે કહેશો હા સર શીખવાડી દીધા, પણ પછી હું પર્વત વાળું ચેપ્ટર ફરીથી ઓન કરીશ અને એમાં બતાવીશ કે જો આ વાત નહીં શીખવાડી. અને એના માટે આપણે ચેપ્ટર ઓન કરીશું ને ત્યારે પર્વતમાં ગેડ પર્વતની ડેફિનેશન એ વખતે બતાવીશ, જો આવી લખેલી છે. વેધર તમે એના પહેલા એના કરતા ઘણું વધારે જાણી ગયા હશો, પણ એમાં એક ટર્મને શીખવાડવા માટે હું એ પર્વત વાળું ચેપ્ટરને ઓન કરીશ અને ત્યાં આ ટર્મ આવશે, જ્યાં કોબરની એ થિયરી આવશે. કોબર એક સાયન્ટિસ્ટ છે, KOBER, કોબર. અને એની થિયરી છે એ જીઓસિન્ક્લાઇન થિયરી. કઈ થિયરી કહેવાય છે? જીઓસિન્ક્લાઇન થિયરી ઓફ કોબર. આ કોબર ભાઈએ હિમાલયના ઉદ્ભવના સંદર્ભમાં વાત કરી કે હિમાલય કેવી રીતે ઉદ્ભવ્યો હશે, અને એમાં એની આ જીઓસિન્ક્લાઇન થિયરી આવી. મારે અહીંયા ખાલી એટલું કહેવું છે કે કોબર એવું સાબિત કર્યું અને ઘણા લોકોએ એક્સેપ્ટ કર્યું, અને એટલા માટે કોબરનો મત હજુ સુધી એક્સેપ્ટેડ છે કે જીઓસિન્ક્લાઇન એટલે કે પૃથ્વીનો એવો ડિપ્રેશન વાળો ભાગ. ધારો કે આ લેન્ડમાસ છે, બે જમીનના ભાગ છે, વચ્ચેનો આ ભાગ ખાડો છે, અહીંયા મહાસાગર છે માની લઈએ. તો આ જે ખાડાવાળો ભાગ છે ને એને ભૂસન્નતિ એવું કીધું. શું કીધું એને? ભૂસન્નતિ. ભૂસન્નતિને ઇંગ્લિશમાં કહેવાય જીઓસિન્ક્લાઇન. શું કહેવાય એને? એટલે કે એવો એક ખાડાવાળો ભાગ, ભૂસન્નતિ વાળો ભાગ. તેને આવા શબ્દોનો પ્રયોગ કર્યો ગેડ પર્વતને ડિફાઇન કરવા માટે. પ્રસ્તર ખડકોવાળા ભૂસન્નતિ ધરાવતા પ્રદેશ પર ક્ષિતિજ દિશાઓથી લાગતું દબાણ તે ક્ષેત્રમાં લહેર આકારે ગળીઓનું નિર્માણ કરે છે. યાદ રાખજો, હું એ વખત હું આખું વાંચીશ, પછી હું તમને પૂછીશ કે ઓકે, તમે કહેશો હા સર ઓકે. મેં કીધું શું ઓકે? આ ખબર પડી આ શબ્દ? ફરી પાછા આપણે શબ્દને ઓન કરીશું અને એ શબ્દ હશે ભૂસન્નતિ. એ આ જીઓસિન્ક્લાઇનની વાત કરવામાં આવે છે. જીઓસિન્ક્લાઇન એટલે એવું ડિપ્રેશન વાળું રિજન કે જે શેનું બનેલું છે? પ્રસ્તર ખડકો અર્થાત સેડિમેન્ટરી રોક્સનું બનેલું છે. હવે એ સેડિમેન્ટરી રોક્સ કેવી રીતે બન્યા? તો ડ્યુ ટુ ધ એક્યુમ્યુલેશન ઓફ ધ સેડિમેન્ટ્સ. સેડિમેન્ટ્સ અવસાદો જમા થવાના કારણે બન્યા. એ અવસાદો ક્યાંથી આવ્યા? તો સર નદીઓ લાવી. નદીઓ લાવી તો શું થયું? તો કે સર એ પથ્થર બની ગયા. અવસાદો જમા થઈને સમયાંતરે પથ્થર બની ગયા અને એ જગ્યા પરનો ભાર શું થયો? વધ્યો. અને વધ્યો એટલા માટે આજુબાજુના ભાગ નજીક આવ્યા. એને આવું સાબિત કર્યું. लेकिन हमको पता चला भाई कि ये ऐसे ही यूं नजदीक नहीं आता, इसके भार की वजह से नहीं आता. नीचे क्या होता है? कुछ ना कुछ रीजन बनता है इंटीरियर पार्ट में जिसकी वजह से अपर से एयर एक दूसरे के नजदीक आता है. આંતરિક ભાગમાં એવું કંઈ બને છે જેના લીધે પૃથ્વીનો બહારનો ભાગ એકબીજાની નજીકમાં આવે છે. એ પછી ખબર પડી, બટ એને આવું તો સાબિત કરી દીધું કે અહીંયા એટલો બધો ભાર વધી ગયો કે આજુબાજુનો ભાગ નજીક આવ્યા. આપણે શું લેવાનું છે? અહીંયાથી એક શબ્દ લેવાનો છે કે આ જગ્યા પર બહુ અવસાદો જમા થાય તો અવસાદો જમા થવાના લીધે એનો ભાર શું થઈ જાય? એટલું જ લેવાનું છે. તો ભલે સમુદ્રિક ભાગ કેવો છે? પાતળો, બટ એ કેવો છે પ્રમાણમાં? અને ભલે કોન્ટિનેન્ટલ પાર્ટ છે જાડો, એ પાર્ટ કેવો છે? હલકો. ક્લિયર?
તો આ બંનેની અંદરથી આટલો કોન્સેપ્ટ બને છે જે આ ફ્યુચરની અંદર યાદ રાખવાનો છે કે 30 કિલોમીટર વાળો ભાગ છે ઓશનિક પાર્ટ અને 50 કિલોમીટર વાળો ભાગ છે કોન્ટિનેન્ટલ પાર્ટ. ધો કોન્ટિનેન્ટલ પાર્ટ ઇઝ અ વાઇડર વન ધેન ઓલ્સો ઇટ ઇઝ ધ એ કેવો છે તો કે સર એ હલકો છે, એ લાઇટ છે, ઇટ ઇઝ ધ લાઇટર વન. અને ધો ધ ઓશનિક પાર્ટ ઇઝ ધ થિનર વન ધેન ઓલ્સો ઇટ ઇઝ ધ હેવિયર વન. બરાબર છે, એ પાતળો હોવા છતાં પણ કેવું છે, ભારે છે. ઓકે, તો આ થયું આનું સેકન્ડ ડિવિઝન. નાઉ ધ થર્ડ ડિવિઝન, ત્રીજું વિભાજન કર્યું એનું ખનિજોના આધારે, બેઝડ ઓન ધ મિનરલ્સ. બેઝડ ઓન ધ મિનરલ્સ અર્થાત શેના આધારે? So this one is crust. crust પોર્શનમાં જે ખનિજ મળ્યું એના બેઝ પરથી એને નામ આપ્યું સિયાલ, જેમાં SI એટલે બતાવે છે સિલિકોન અને AL બતાવે છે એલ્યુમિનિયમ. AL કોને બતાવે છે? એલ્યુમિનિયમ. અને SI એટલે સિલિકોન. ઓકે, તો સિલિકોન અને એલ્યુમિનિયમ. તો તમને એવું પૂછે કે પૃથ્વીના બાહ્ય ભાગ અર્થાત કવચની અંદર કયું ખનિજ વધારે મળે છે? તો કે સર સિલિકોન અને એલ્યુમિનિયમ જેવું ખનિજ આપણને વધારે મળે છે. તો સિલિકોનનું SI લીધું, એલ્યુમિનિયમનું AL લીધું, બેનું જોઈનિંગ કરીને જે સાયન્ટિસ્ટે શું નામ આપી દીધું કે બાહ્ય ભાગનો પહેલો જે પોર્શન છે એને નામ આપી દીધું सियाल. क्या नाम दे दिया उसको? सियाल. उसके नीचे वाला पोर्शन जिसको हम मेंटल बोलते हैं, वहां पे जो मिनरल का कॉम्बिनेशन मिला उसका शॉर्ट फॉर्म उन्होंने रखा सीमा. શું નામ રાખ્યું? જેમાં SI એટલે થાય છે સિલિકોન અને MA એટલે થાય છે મેગ્નેશિયમ. વેધર મેગ્નેશિયમની સંજ્ઞા તો Mg છે, પણ એ લોકોએ પહેલા શબ્દો લીધા SI અને MA એમ, એટલે એને શું નામ આપી દીધું? સીમા. ક્યાં નામ દે દિયા? સીમા. તો સિલિકોન અને મેગ્નેશિયમ જેવા ખનિજોની પ્રચુરતા કયા ભાગમાં મળી રહે છે? તો કે સિલિકોન અને મેગ્નેશિયમ જેવા ખનિજો તમને ક્યાં મળ્યા? મેન્ટલ પોર્શનમાં મળ્યા. અને જે કોર ભાગ છે એ કોર ભાગમાં બે ખનિજો મળ્યા, નિકલ અને ફેરસ, એટલે નામ આપી દીધું નીફે, જેમાં Ni એટલે નિકલ અને Fe એટલે થાય છે ફેરસ. Okay, so it's a nickel and ferrous. Okay, સવાલ પૂછો જીપીએસસી એ કે પૃથ્વીના આંતરિક ભાગની અંદર જ્યાં ગ્રેનાઇટ ખડક પ્રાપ્ત થાય છે ત્યાં નીચેનામાંથી કયા ખનિજની પ્રચુરતા પ્રાપ્ત થાય છે? તો આંતરિક ભાગની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં આવું લખેલું છે એટલે હું આવું લખું છું, હું અલગ શીખવાડીશ, પણ એનાથી કોઈ આન્સરમાં ફરક જ ના પડ્યો, આન્સર તો એ જ આવી શકે. તમારા પાઠ્યપુસ્તકમાં એવું લખ્યું છે કે જ્યાં ક્રસ્ટ પોર્શન છે એ ક્રસ્ટ ભાગની અંદર એટલે કે જે ભૂકવચના ભાગની અંદર મળે છે ગ્રેનાઇટ અને બેસાલ્ટ. હું શું શીખવાડીશ, અને પછી એ લોકોએ પણ ખડકવાળા ચેપ્ટરમાં તો એવું જ લખ્યું છે, હું એવું શીખવાડીશ કે બેસાલ્ટ મળે છે ઉપર, ગ્રેનાઇટ મળે છે નીચે. ઓકે, આવું મેં પહેલેથી કહ્યું તમને, બટ તમારા ક્વેશ્ચનના આન્સરમાં કોઈ ફરક ના પડ્યો. કેમ? કારણ કે બંનેમાં કયું તત્વ વધારે છે? જવાબ તો સાચો જ આપવો પડે કે ગ્રેનાઇટ હોય કે બેસાલ્ટ હોય, બંનેમાં એક તત્વ તો વધારે છે. 4 ઓપ્શનમાં આપણું શું સેટ થતું હતું? સિલિકોન. શું સેટ થતું હતું? સિલિકોન. આ PYQ સોલ્વ કરશો એટલે મળશે 2022 કે 2023 નો સવાલ છે આ, બરાબર? કે જ્યાં કયો ખડક મળે છે? ગ્રેનાઇટ ખડક મળે છે, ત્યાં નીચેનામાંથી તમને કયા ખનિજની પ્રચુર